છે. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહોનં. પ્રશ્ન નંબર 173. બંધની અપેક્ષાએ શુભ અશુભ આયુ કયું? આયુષ્ય કર્મ માં બે પ્રકાર છે. એક બંધની અપેક્ષાએ આયુષ્ય અને બીજું ઉદયની અપેક્ષાએ આયુષ્ય. બંધની અપેક્ષા એ શુભ અને અશુભના ભેદ એ રીતે પડે છે કે કોઈ જીવને જે આયુષ્યના અંદર જીવવાની ઈચ્છા, જન્મ લેવાની ઈચ્છા ન હોય એ બધા અશુભ આયુ કહેવાય, અને જેમાં જન્મ લેવાની ઈચ્છા હોય એ શુભ આયુ કહેવાય. એટલે દેવાયુ અને મનુષ્યાયુ એમાં તો દરેક જીવને કોઈને પૂછવામાં આવે કે તમારે દેવ થવું છે, તો કે હા, મારે દેવ તરીકે જન્મ લેવો છે, તો એ દેવાયુ એ શુભ આયુ છે, કારણ કે જીવની ઈચ્છા છે એ દેવ થવાની. મનુષ્ય થવું છે તો મનુષ્ય પણ દરેક જીવને થવું ગમે છે, તો જન્મ લેવો છે મનુષ્ય ગતિમાં, એટલા માટે મનુષ્યાયુ પણ શુભ આયુ છે. પણ તિર્યંચાયુ અને નરકાયુ કે ભાઈ તમારે કૂતરા અને બિલાડામાં જન્મ લેવો છે, તો કે ત્યાં જન્મ નથી લેવો. નરકમાં જવું છે કે ત્યાં પણ નથી જવું. જીવને જ્યાં જન્મ લેવાની ઈચ્છા નથી એ બધી અશુભ આયુ કહેવાય. એટલે કે તિર્યંચાયુ અને નરકાયુ એ અશુભ આયુ છે, અને મનુષ્યાયુ અને દેવાયુ એ શુભ આયુ છે. આ તો બંધની અપેક્ષા એ છે. આની આગળનો જ પ્રશ્ન છે, ઉદયની અપેક્ષાએ શુભાયુ અને અશુભાયુ કયા? તો જન્મ થયા પછી ત્યાં જીવવાની જે ઈચ્છા થાય એ આયુને કહેવાય શુભ આયુ. એટલે અત્યારે આપણો મનુષ્યાયુ કર્મનો ઉદય ચાલી રહ્યો છે, અને મનુષ્યાયુ કર્મના ઉદયના કાળે આ શરીરની સાથે જીવવાની ઈચ્છા પડે છે. એવી જ રીતે દેવગતિના દેવને પણ જે શરીર છે એ શરીર સાથે રહેવાની ઈચ્છા, હંમેશા રહેવાની ઈચ્છા છે. એટલે 6 મહિના પહેલા જયારે મરણના સમાચારમાં એને ખબર પડે છે ત્યારે એને ત્યાં આકુળતા ને વ્યાકુળના ભાવ થાય છે, દુઃખી થાય છે. તિર્યંચ ગતિ અને નરક ગતિના અંદર, તિર્યંચ ગતિમાં કૂતરા બિલાડાને પણ એ શરીર છોડવું ગમતું નથી. નિગોદના જીવને પણ નિગોદના શરીરના અંદર આવ્યા પછી નિગોદનું શરીર છોડવું ગમતું નથી. એક નરક ગતિ જેવી છે કે ત્યાં એ નારકી જે શરીર મળ્યું છે એ શરીરના અંદર જીવવા ઈચ્છતું નથી. એને પડે એવી ઈચ્છા છે કે આ શરીરથી હું છૂટું ને આ શરીરથી બહાર નીકળું. એટલે નરકનું આયુષ્ય છે એ ઉદયની અપેક્ષાએ અશુભ છે, અને દેવ, મનુષ્ય અને તિર્યંચ આ 3 આયુ એ ઉદયની અપેક્ષાએ શુભ છે. બંધની અપેક્ષાએ અને ઉદયની અપેક્ષાએ ફરક એટલો કે ત્યાં જન્મ લેવાની ઈચ્છા નથી, અને ઉદયના અંદર એ કે ત્યાં જીવવાની ઈચ્છા નથી. દેવગતિમાં જન્મ લેવાની ઈચ્છા તો છે અને જીવવાની પણ ઈચ્છા છે. એટલે જન્મ લેવાની ઈચ્છા છે એટલે બંધ અપેક્ષાએ પણ એ આયુ શુભ છે, અને જીવવાની પણ ઈચ્છા છે એટલા માટે ઉદય અપેક્ષાએ પણ શુભ છે. મનુષ્યમાં જન્મ લેવાની પણ ઈચ્છા છે અને જીવવાની ઈચ્છા છે, એટલે એ જન્મની એટલે બંધની અપેક્ષાએ પણ શુભ છે અને ઉદયની અપેક્ષા એ શુભ છે.
તિર્યંચમાં ખાસ વિશેષતા એ છે કે ત્યાં કોઈને જન્મ લેવાની ઈચ્છા નથી, એટલા માટે બંધ અપેક્ષાએ તો એ અશુભ છે, પણ જન્મ થયા પછી ત્યાં જીવવાની તો ઈચ્છા છે એટલે ઉદય અપેક્ષા એ શુભ છે. ત્યાં અંતર પડ્યું. બંધ અપેક્ષા એ અશુભ અને ઉદય અપેક્ષા એ શુભ. એ નિગોદમાં પણ છે. નિગોદમાં પણ સેમ, કારણ કે નિગોદ એ તિર્યંચ ગતિમાં આવે છે. એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધીના દરેક જીવો નિયમથી તિર્યંચ ગતિના જ હોય. તિર્યંચ ગતિ જ કહેવાય. અસંગી પંચેન્દ્રિય એકેન્દ્રિયથી લઈને એટલે કે દેવ, નારકી અને મનુષ્ય નિયમથી સંગની પંચેન્દ્રિય જ હોય. એવી રીતે કારણ કે જયારે એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિય બધા જ તિર્યંચમાં આવ્યા, એનો મતલબ કે આ એકેન્દ્રિયથી અસંગની પંચેન્દ્રિયમાં દેવ પણ ન આવે, મનુષ્ય પણ ન આવે, તિર્યંચ નારકી પણ ન આવે. એનો અર્થ કે બધા સંઘની પંચેન્દ્રિયની કેટેગરીમાં આવે. સમુચ્ચય જે પંચેન્દ્રિય હોય તો પણ સંઘની પંચેન્દ્રિય એ શેમાં આવે? તિર્યંચમાં આવે. એ બધા અલગ અલગ તિર્યંચ ગતિના તિર્યંચ ગતિના જીવ આવે. અને એના અંદર બધા જન્મના પ્રકાર આગળ આવશે. ગર્ભજ, અંડજ, પછી એ રીતે ગર્ભજના અંદર જે અંડજ, પોત, જરાયુ, ઉપાદ, પછી સમૂર્છન અને ગર્ભજ એમ મુખ્ય 3 પ્રકાર. અને ગર્ભજના પછી 3 પ્રકાર. એ બધું આગળ ડિટેલમાં આવશે તેને બતાવીશ. અત્યારે અહીંયા 3 ભેદ ખાલી એ સમજો, આ 4 ભેદ એ સમજવાના કે દેવાયુ એ શુભ છે બંધની અપેક્ષાએ ને ઉદયની અપેક્ષાએ. મનુષ્યાયુ શુભ છે બંધ અને ઉદયની અપેક્ષાએ. તિર્યંચાયુ અશુભ છે બંધની અપેક્ષાએ અને શુભ છે ઉદયની અપેક્ષાએ. અને નરકાયુ અશુભ છે બંધની અપેક્ષાએ અને અશુભ છે ઉદયની અપેક્ષાએ. અને એટલા માટે નરક ગતિને સૌથી અલગ કેટેગરીમાં રાખી છે. 3 ગતિના જીવ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે આવે છે. બહુ શરૂઆતમાં આપણે વાત કરી કે તિર્યંચ ગતિના જીવો, સંઘની પંચેન્દ્રિય જીવો સમૂહસરણમાં હોય છે પણ નારકી નથી હોતા. ભગવાનની દિવ્ય ધ્વનિમાં જીવન જીવવાની કળા બતાવવામાં આવે છે કે તમારે જીવન કેમ જીવવું, અને જેને જીવવું જ નથી એને એવો પ્રશ્ન પણ થતો નથી કે કેમ જીવવું, કારણ કે એને તો જીવવું જ નથી, એને તો મરવું છે. એટલે જેને એટલો તીવ્ર કષાય હોય એ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવાને પણ પાત્ર નથી. એટલા માટે ત્યાં 3 ગતિ, દેવાયુ, મનુષ્યાયુ અને તિર્યંચાયુ, આ 3 આયુને શુભ કીધી છે. નિગોદના જીવ, અત્યારે કોઈને એમ કહે કે તમારે નિગોદમાં જન્મ લેવો છે તો નિગોદમાં જન્મ લેવો નથી, પણ નિગોદના અંદર જેવો જન્મ થાય એવું તરત જ ત્યાં એને ઈચ્છા હોય છે કે બસ હવે મારે અહીંયા જ રહેવું છે, આ શરીરને છોડવું નથી. એટલા માટે તો ત્યાં મરણનું દુઃખ કીધું છે. નારકીઓમાં મરણનું દુઃખ નથી કીધું. નિગોદના જીવને જન્મ અને મરણનું દુઃખ હોય છે, ને જન્મ અને મરણને જે જોડે એનું નામ જીવન છે. નારકીઓને જીવનનું દુઃખ છે, જન્મ મરણનું નહીં. અને આ નિગોદના જીવને જીવનનું કોઈ દુઃખ નથી, જન્મ મરણનું જ દુઃખ છે. કે એક શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે તો એ જન્મ મરણનું દુઃખ. નારકીઓને જન્મ મરણ તો એ કેટલા હજારો વર્ષો પછી એક વાર તો મરણ થાય. એટલે જન્મ અને મરણ વચ્ચેનું અંતર તો ઘણું છે. એટલે જન્મ મરણના દુઃખ કરતા ત્યાં જે જીવનનું દુઃખ એ વધારે છે, કે ઠંડી ગરમીનું, ભૂખ તરસનું ને એ બધું જે વિશેષ વર્ણન કરીએ જે એકેન્દ્રિય આ નિગોદના જીવને નથી. એમાં બંનેની કોશિશ પણ એ રીતે હોય
નારકી સમયે સમયે મરવા ઈચ્છે છે અને તિર્યંચ મનુષ્યને દેવ દરેક સમયે જીવવા ઈચ્છે છે. પણ નારકીની ઈચ્છાથી એ નારકી મરતો નથી, કારણ કે આયુષ્ય જેટલું હોય એટલું તો એને ત્યાં ભોગવવાનું જ છે. એટલે એના વિકલ્પ બધા જ નિરર્થક જાય છે. એમ ઈચ્છે છે કે હું અહીંથી છૂટું પણ છૂટતો નથી, તો એના વિકલ્પ નિરર્થક ગયા, કારણ કે આયુષ્યનો ઉદય જેટલો હોય એટલું તો એ શરીરની સાથે રહેવું જ પડે. અને મનુષ્ય, તિર્યંચ અને આ દેવ એ એવા વિકલ્પ કરે છે કે હું આ દેહ સાથે જ રહું, દેહ છૂટે જ નહીં, પણ તોય આયુષ્ય પૂરું થતા દેહ છૂટે જ છે. એટલે ત્યાં પણ એના વિકલ્પ એ કામમાં આવતા નથી. એટલે આ રીતે સંસારના ચારેય ગતિના જીવના વિકલ્પો નિરર્થક જાય છે, કારણ કે ઉદય અનુસારે ઘટના ઘટે છે. એટલે આ વિકલ્પોને છોડવાનું કીધું છે. નારકીના જીવોને પુરુષાર્થ છે, સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. એટલે એ અપેક્ષાએ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. એનું કારણ પણ આ જ બને છે કે શું, કે આ દેહમાંથી જે છૂટવું છે ને, ક્યારેક એ છૂટવાનો ભાવ આ દેહ પ્રત્યેનો દ્વેષ છે એ નહીં, પણ દેહનું જે એકત્વ છે એને શત્રુ માની લીધું. એટલે કે દેહને એમ માને છે કે આ દેહ જે છે એ દેહ ક્યારે છૂટે, આ દેહ મારો શત્રુ છે. તો આવો ભાવ તો અજ્ઞાનીઓને આવે છે. જ્ઞાનીઓને જે દેહ સંબંધી જે રાગનો ભાવ છે એ શત્રુ લાગે છે. રાગનો ભાવ શત્રુ લાગે છે. આ સંયોગ શત્રુ નથી લાગતો, સંયોગી ભાવ શત્રુ લાગે છે. એટલા માટે દેહને છોડવાનો વિકલ્પ ન કરીને સંયોગી ભાવથી છૂટવાના પુરુષાર્થ કરે છે. તો આ સૂત્રમાં એ આવે છે કે નારકીઓને પણ સમ્યક દર્શન થાય છે. એનું કારણ નરક ગતિની વેદના છે. અહીંયા માનો બીમારી હોય ને બીમારીના કારણે સમ્યક દર્શન થાય એવું નહીં કીધું, પણ ત્યાં નારકીઓની જે વેદના છે એ સમ્યક દર્શનનું કારણ બને છે. અને એનો ખુલાસો કર્યો છે કે વેદના સામાન્ય સમ્યક દર્શનનું કારણ નથી. ખાલી વેદના થવી એનાથી સમ્યક દર્શન ન થાય, પણ જ્યારે એ વેદના એટલી તીવ્ર હોય છે અને એ તીવ્ર વેદનાથી નારકી ભેદજ્ઞાન કરે છે કે આ વેદના એ મારું સ્વરૂપ નથી, આ પર્યાય છે. એને પર્યાય જાણે છે કે આ પર્યાય છે, અને પર્યાય વગર વિકલ્પે નિયમથી નષ્ટ થવાની હોય છે. એને મારા વિકલ્પની જરૂર નથી. એટલે આ વિચાર કરે તો એ સમયે એટલો હળવો થઈ જાય છે, કારણ કે એ વિકલ્પ અને એ પર્યાય બંને સ્વતંત્ર છે, અને એ પર્યાયને પરિણમવા માટે મારા વિકલ્પની જરૂર નથી. એ વિચાર કરતા એ જ એનો પુરુષાર્થ થઈ જાય છે, અને એ પુરુષાર્થના બળે ત્યાં એ વેદનાથી છૂટો પડી જાય છે. આ પુરુષાર્થ પુણ્યના ઉદય, પુરુષાર્થ અને પુણ્યનો ઉદય અલગ નહીં, પણ આ પુરુષાર્થ ત્યાં એટલું આ કલ્પના પણ આવી પાપના ઉદયમાં પણ આવું થઈ શકે. આ તો વેદના તો પાપનો ઉદય છે, પણ એ સમયે એને આવા વિકલ્પ આવવા પાછા બધાને નથી આવતા. એ એનો પુરુષાર્થ, પુણ્યનો ઉદય નહીં, એ પુરુષાર્થ. પૂર્વ હવે કઈ આટલું સ્ટડી કરેલી હોય એને એમ કહો કે પાપના ઉદય એવા તીવ્ર નથી, પણ પુણ્યનો ઉદય તો ન કહેવાય. એટલે કે મિથ્યાત્વ જયારે એનું છૂટ્યું, એનો મતલબ કે પાપ જે મિથ્યાત્વ રૂપી પાપ હતું એનો અભાવ થયો. પણ મિથ્યાત્વ એ પાપ છે, અને મિથ્યાત્વનો ઉદય એ પાપનો ઉદય છે. પણ મિથ્યાત્વનો અભાવ થઈને જે સમ્યક પ્રગટ થાય એનો અર્થ એ નથી પુણ્યનો ઉદય. એ પાપનો ઉદય જે હતો એ નથી રહ્યો, પણ એનું નામ પુણ્યનો ઉદય નથી. સમય એવો આવે એ એક અલગ સમવાય થયું. પુણ્યના પાપના ઉદયનો અભાવ એ નિમિત્ત નામનું સમવાય થયું, પેલું નિયતિ નામનું સમવાય થયું.
અને સાક્ષાત ભગવાનના સમોસરણમાં ભગવાનની દિવ્ય ધૂની સાંભળતા સાંભળતા પણ ન થયું ને ત્યાં થયું, એની કાળ લબ્ધિ સમજવાની. ઉત્કૃષ્ટ નિમિત્તોમાં પણ ન થયું અને ત્યાંય થયું તો એવી રીતે બધાને તો નથી થયું, એને જ થયું. તો એનો પુરુષાર્થ એટલે થયું. પુરુષાર્થ એ બધા તો ન કરી શકે, જીવ જ પુરુષાર્થ કરે છે. બાકીના 5 દ્રવ્ય તો પુરુષાર્થ કરતા જ નથી નરકમાં સમ્યક દર્શન પામવાનો, કારણ કે એનો સ્વભાવ નથી. તો એનો સ્વભાવ પણ હતો, એના સ્વભાવ નામનું સમવાય. સ્વભાવ છે સમ્યક દર્શન પ્રગટ કરવાનો, એ પુરુષાર્થ કર્યો, એ સમયે કાળ લબ્ધિ પાકી, એ સમયે નિમિત્ત પણ એવું જ મળ્યું. અંતરંગ નિમિત્તમાં કે મિથ્યાત્વનો અભાવ થયો, પાપના ઉદય એવા ઓછા છે, ઘટ્યા, તો એ એનું કારણ બન્યું. અને બહારના નિમિત્તોના અંદર આ વેદના જ એનું નિમિત્ત કારણ બની ગઈ સમ્યક દર્શનનું. એટલે આપણે જયારે કોઈ પણ સંયોગોને, પ્રતિકૂળ સંયોગોને એમ લઈએ છીએ કે ધર્મમાં બાધક છે, ખરેખર એ બાધક નથી. એ જ આગળ લઈ જવામાં જો જીવ પુરુષાર્થ કરે અને પહેલેથી સંસ્કાર એવા દ્રઢ હોય તો જાગૃતિ આવી જાય છે. હવે અત્યારે ખબર છે કે હું આત્મા છું અને શરીરથી જુદો છું, તેમ છતાં પણ એ ખબર છે, તેમ છતાં પણ હજુ આખો દિવસ દુકાનદારી ને બધું કરવાના જ ભાવ જેટલા તીવ્રતાથી આવે છે, સ્વાધ્યાય કરવાના ભાવ એવા નથી આવતા. તો કેમ આવું થાય છે? કારણ કે સંસ્કાર એવા પ્રકારના દ્રઢ થયા છે. હવે શું થાય કે એમાં તે કોઈ એવું નુકસાન જાય કે કઈ ઠોકર ખાધી કે તરત જ પછી તમને જાગૃત કરાવે છે કે જો આમાં સુખ નથી. તો ત્યારે જે પહેલા જે આ જાણકારી વાળા જે સંસ્કાર હતા ને, કે આ જે સાંભળેલું હતું, એ હવે ત્યાં તમને આગળ લઈ જશે. એ ખબર હતી, અંદર તમારા સ્ટોકમાં પડેલું હતું આ બધું જ્ઞાન, પણ એ જ્ઞાન યાદ આવવું જોઈએ ને. એ સમયે એ યાદ નતું આવતું, કારણ કે તો અનુકૂળતાના અંદર એવા રચેલા પચેલા હતા કે પ્રતિકૂળતા આવતા તરત જ એમ થયું કે ના, હવે આમાં નહીં. આમ તીવ્ર પાપના ઉદયમાં પણ કેવું જ્ઞાન પ્રગટે છે, એકદમ પીડા પડતી એ છે ઉપસર્ગમાં ને પરિસર ને બધું એમાં જ થાય છે. રાજમહેલમાં બેઠા બેઠા તો થતું જ નથી. એટલે પુણ્ય ઉદય તો નથી જ, ત્યાં પાપ જ ઉદય છે એકદમ, પણ કેવું જ્ઞાન પ્રગટી છે એ કારણ બની જાય. એ વસ્તુ અલગ છે કે કેવળ જ્ઞાન પછી ભલે ભરચક પુણ્ય ના ઉદય આવે, સમોસરણ ને બધું વૈભવ પછી આવે પુણ્ય ના ઉદય થી. મિથ્યાત્વ અભાવ દર્શન મોહિની નામનું મિથ્યાત્વ. એના પેલા મુનિ અવસ્થામાં તો એ કહે છે કે અરિહંત ભગવાનને સમોસરણાદિના સંયોગો હોય તો પણ ચાલે, અને મુનિને એક દોરા માત્ર પણ પરિગ્રહ હોય તો ન ચાલે. અહીંયા એક વખત તો બુદ્ધિપૂર્વક કોઈ એમ કે તમે આ દોરા માત્રનો પરિગ્રહ હોય કે ન હોય, શું ફરક પડે? હવે હું પોતે આત્માનું ધ્યાન કરતો અને કોઈ માથે કપડું ઓઢાડી જાય તો હું શું કરું? તો હવે સાચી મુનિ દશા ન કહેવાય કે? મુનિ દશા તો સાચી જ કહેવાય. એક વખત તો બુદ્ધિપૂર્વક તો ત્યાગ બધાનો કરે. જેવી રીતે સોનું ચાંદી બધું છોડી દીધું, બુદ્ધિપૂર્વક આને છોડ્યું ને, અને હવે કોઈ માનો ત્યાં એના હાથમાં સોનાનું કડું પહેરાવી જાય તો કઈ નહીં, એ દોષ ન લાગે પછી. કારણ કે એક વખત તો સમજણથી વિચારીને નિર્ણય કરીને પૂરેપૂરી હોશો હવાસમાં એને છોડ્યું છે, કોઈ બળજબરીથી નહીં. અને પછી કોઈ હવે એક ઉપર આવે છે તો પછી એને જ્ઞાની ઉપસર્ગ જાણી લે છે. એટલે સાધુ ઉપર તો એક દોરા માત્ર પણ પરિગ્રહ ન ચાલે, અને એ ત્યાગ કર્યા પછી એના બળ ઉપર હવે એવો પુરુષાર્થ ઉપડે છે, એ ત્યાગના બળ ઉપર કે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, પછી રત્નનો વરસાદ પણ થાય અને સમોસરણ પણ હોય તો દોષ નહીં. ભગવાન માટે એ દોષ નથી કીધો, કારણ કે ત્યાં પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ ગઈ. એકત્વ તો મુનિને પણ નથી.
એકત્વ તો મુનિને પણ નથી. ચોથા ગુણસ્થાનમાં જ એકત્વ છૂટી ગયું છે કે આ મારું નથી. પણ ત્યાં જે રાગનો અંશ હતો એ રાગનો અંશ પણ નથી રહ્યો હવે. એટલે વિતરકતા. હા, અહીંયા તો જે રાગનો અંશ ઉભો થાય છે કે આ લાવ કપડા પહેરું ને કપડા બદલું ને એ પણ રાગનો અંશ છે. ત્યાં મિથ્યાત્વ નથી સમ્યક દ્રષ્ટિને, પણ રાગ તો છે. અને ત્યાં ભગવાનને તો રાગ પણ નથી. એટલા માટે ત્યાં બધાની છૂટ છે. અનુકૂળતામાં એને જોડાણ કરવું છે. જોડાણ કરવું છે એટલા માટે એની પાસે સમય જ નથી રહેતો ધર્મ કરવાનો. એ જોડાયેલો છે ને એટલા માટે. નવ થી 10 તમને મિત્રનો યોગ થયો અને 10 થી 11 શત્રુનો યોગ થયો. એક અનુકૂળ સંયોગ છે, એક પ્રતિકૂળ સંયોગ છે. અને અહીંયા શાસ્ત્ર પડેલું છે. હવે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તમે એ મિત્રનો યોગ થયો છે, બેઠા છો, વાત કરો છો, તો શાસ્ત્ર પડ્યું જ છે, વાંચવા માટેનો વિકલ્પ નથી આવતો. કારણ કે અનુકૂળતામાં જોડાણ હોય છે. ટાઈમ મળવો જોઈએ ને એમાંથી. હવે આ બાજુ 10 થી 11 શત્રુ છે, તો એની સાથે વાત તો કઈ કરવાની નથી, બોલવાનું નથી, તરફ જોવાનું નથી. તો શું હવે ટાઈમ પૂરેપૂરો છે તો શાસ્ત્ર લઈને વાંચે છે. કારણ કે કઈ કામ નથી અત્યારે. અનુકૂળતાના અંદર જીવનું જોડાણ હોય છે, પ્રતિકૂળતામાં જોડાણ નથી હોતું. એટલા માટે એને બીજામાં જોડાવા માટે સમય હોય છે પૂરો. એનાથી તો દૂર ભાગે છે. દૂર ભાગે છે તો હવે જાય ક્યાં? કઈક તો મળવું જોઈએ. તો શાસ્ત્ર પડ્યું હતું. હવે જે પ્રતિકૂળતા આપણે ધર્મ તરફ લઈ જાય, જે પ્રતિકૂળતા તો જોતી નથી. પુણ્ય ને સારું કહીએ છીએ, પાપ ને ખરાબ કહીએ. તો પાપ જ જગાડનાર હોય છે, કામ કરનાર હોય છે. સત્વ એ જ છે. અરે પાપ છે તો પુણ્ય છે. આ તમે શેઠ છો કોના કારણે? કોઈ ભિખારી છે તો તમે શેઠ છો. ભિખારી નામના કોઈ ગેંગો હોત જ નહીં તો શેઠ જ છે ને. કોઈ નોકર જ ન હોત તો શેઠ કોના? એ પાપ છે તો અપુણ્ય છે. પર્યાયના કારણે બીજી પર્યાયનો ભેદ છે. હવે આવો સહજ સ્વીકાર કોને હોય કે જેને પુણ્યના ઉદયમાં સુખ લેવાની ઈચ્છા નથી ને, એને હવે આ રીતે સહજ રૂપે સ્વીકાર કરી શકે. એટલે જે કે ઇન્દ્રિય સુખનું બલિદાન, ઇન્દ્રિય સુખનું બલિદાન આપવાની જેની તૈયારી હોય એને જ અતિન્દ્રિય સુખ નો માર્ગ મળી શકે. સુખ તો પછી. એમાં બે વસ્તુ છે કે આ અતિન્દ્રિય સુખ હજુ મળ્યું નથી અને ઇન્દ્રિય સુખ છૂટી જાય તો અધવચ્ચે ન રહી જવાય. કારણ કે પેલું અનુભવેલું છે, આ અનુભવેલું નથી. ત્યાં એ અટકી જાય છે, જે ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી. ઇન્દ્રિયની તો ખબર છે, જે કઈ મળતું થોડું ઘણું તો મળતું હતું, અને અતિન્દ્રિયનો તો અનુભવ જ નથી, પરિચય જ નથી. એટલા માટે એના અંદર શંકા ઉભી થાય છે. જ્યારે પણ ઇન્દ્રિયના વિષયના સુખ ભોગવવા પાછળ જાય ત્યારે જીવે એ વાતને યાદ રાખીએ કે હું અનંત સિદ્ધ ભગવાનનો અનાદર કરી રહ્યો છું. આ જાગૃતિ એમની સામે ચેલેન્જ મારી રહ્યો છું કે જે પોતે સુખ નથી એમ કહીને છોડીને જતા રહ્યા, સુખ નથી એમ કહીને છોડીને જતા રહ્યા, એવા અનંત સિદ્ધ ભગવાનને હું કહું છું કે તમે જેમાં સુખ ન લઈ શક્યા હું એમાંથી લઈને બતાવું. અનંત સિદ્ધ ભગવાનને ચેલેન્જ મારવાનું નામ છે ઇન્દ્રિયના વિષયોમાંથી સુખ લેવાની કોશિશ કરવી. અને એવો અનાદર લાગે ને તો તરત જ જાગૃત થઈ જાય કે ના ના ના, આ નથી કરવું. પ્રશ્ન નંબર 175.
પરિગ્રહના ભેદ પ્રભેદ જણાવો. પરિગ્રહ કુલ આમ તો મુખ્યત્વે બે પ્રકારના પરિગ્રહ છે. એક અંતરંગ પરિગ્રહ અને એક બહિરંગ પરિગ્રહ. અંતરંગ પરિગ્રહનો સંબંધ આત્માની પર્યાય સાથે છે, સંયોગી ભાવ સાથે છે, અને બહિરંગ પરિગ્રહનો સંબંધ સંયોગ સાથે છે, પૂતગલ સાથે છે, શરીર સાથે છે. એટલે એમાં પહેલું કે જે અંતરંગ પરિગ્રહ છે એમાં 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ, આમ કુલ 24 પરિગ્રહ હોય છે. 24 પરિગ્રહથી જે સર્વથા અને સર્વદા રહિત હોય છે એ જ પૂર્ણ વિતરાગી સાચા દેવ, અરિહંત અને સિદ્ધ ભગવાન કહેવાય છે. એ અપરિગ્રહી છે. એમાં પહેલું જ છે મિથ્યાત્વ. આ પરિગ્રહની હવે ચર્ચા શરૂ કરીએ તો એવું લાગતું જ નથી કે મિથ્યાત્વ એ એક પરિગ્રહ છે. જે લોકો પરિગ્રહનું પરિમાણ વ્રત લે ને કે આટલો જ પરિગ્રહ રાખવાનો, આટલો પરિગ્રહ રાખવાનો, તો એ લોકોને એ ખબર જ નથી કે મિથ્યાત્વનું પણ પરિમાણ બાંધી દો, કેટલું મિથ્યાત્વ રાખવાનું, કેટલું મિથ્યાત્વ છોડવું, એ તો બંધાય જ નહીં, થઈ શકતું જ નથી મિથ્યાત્વનું પરિમાણ. એટલા માટે પેલા એ સમજવું જોઈએ કે પરિગ્રહ કોને કહેવાય અને પછી પરિમાણ બાંધીએ. જે લોકો પરિમાણ બાંધે એની દ્રષ્ટિ માત્ર બાહ્ય સંયોગ ઉપર જ હોય છે. કેટલાને ખબર છે પરિગ્રહ આત્માનું નથી અને આત્માએ ચારેય બાજુથી જે ગ્રહણ કર્યું એ ગ્રહણ કરેલાનું નામ પરિગ્રહ છે. હવે મિથ્યાત્વ એ આત્માનો સ્વભાવ નથી. આત્માએ એને અનાદિકાળથી ભાવ્યો છે, આ ભાવને ગ્રહ્યો છે. એનો અર્થ જેટલો શોર્ટ આમ સિમ્પલ છે, પર વત્તા ગ્રહણ, પરિધિ ચારેય બાજુ. આમ જોઉં તોય પરિગ્રહ છે, આમ જોઉં તોય પરિગ્રહ છે, આમથી ને આમથી બધી બાજુથી જેને ગ્રહણ કરે છે એનું નામ પરિગ્રહ છે. ગ્રહ એટલે ગ્રહણ કરવું, પરને ગ્રહણ કરવું. આત્માનું નથી એને ગ્રહણ કર્યું હોય પરિગ્રહ થઈ ગયો. હવે એ કે આત્માનું નથી તો આત્માનું નથી એમાં તો વસ્તુ જ લાગે છે જે આત્માની નથી એમાં. કે શું તમારું નથી, ઘર મારું નથી, ગાડી એમાં નથી, એમ જ આવે છે. પણ એવો વિચાર તો આવતો જ નથી કે આ ક્રોધના ભાવ એ મારા નથી. ક્રોધ, માન, માયા, લોભ. હવે અહીંયા આ પર્યાયની વાત આવી ને કે આ તો મારી પર્યાય જ છે, પણ પર્યાય મારી પર્યાય હોવા છતાં પણ હવે આ દ્રવ્યની ઉપર દ્રષ્ટિ કરવાની છે. જ્યાં સુધી એ પર્યાયનો મોહ રહી જાય છે કે પર્યાય મારી જ છે ને, પર્યાય મારી જ છે ને, ત્યાં સુધી એ પર્યાયને છોડવા માટે જીવનો પુરુષાર્થ નથી ઉપડતો. એટલે એને એ જાણવું જોઈએ કે પર્યાય તો મારી છે, આ સમયમાં મારામાં પડેલી છે. એ મારી છે એટલા માટે જ જાણવાનું છે કે ભાઈ આ કોઈ બીજા કોઈની નથી, એટલે બીજા કોઈએ મહેનત નથી કરવાની, મારે જ મહેનત કરવાની છે. બધા કર્મ એ કક્ષામાં જ આવી ગયા. બધા કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, બધું જ નો કર્મ. પર્યાય મારી છે પેલા એનો સ્વીકાર કરે. આ મારી પર્યાય હંમેશા માટે પછી મારી જ રાખવી છે કે આને છોડવી પણ છે. એટલે પેલા એ સ્વીકાર કરી લે કે હું બીમાર છું. બીમાર છું જ નહીં એમ જો માની લે તો પછી કઈ ઉપચાર કરવાની જરૂર નથી. એટલે પેલા તો એ સ્વીકાર્યું કે આ પર્યાય મારી છે, હું અશુદ્ધ છું, હું બીમાર છું. અને હવે જેટલું બને એટલું જલ્દી સદગુરુ રૂપી વૈદ્ય પાસે જઈને દવા કરાવે. એટલે સદગુરુ વૈદ્ય સુજાણ કીધા છે. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. અને
ગુરુ આજ્ઞા સમપથ નહીં, ઔષધ વિચાર ધ્યાન. ગુરુની આજ્ઞાનું પાલન કરવું, બસ એના સમાન બીજો કોઈ પથ નથી, માર્ગ નથી. અને ઔષધિ એની શું છે કે વિચાર ને ધ્યાન. વિચારથી સાધનાની શરૂઆત થાય છે. કોઈ જીવ હજારો શાસ્ત્રોને વાંચીને કે ગુરુના ઉપદેશને સાંભળીને અહીં સુધી કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિને પણ સાંભળીને ધર્મ માર્ગમાં પ્રવર્તતો નથી. પણ જ્યારે એ પોતે વિચાર કરે કે હું આ શું કરી રહ્યો છું, પોતે વિચાર કરે, ત્યારથી એનું એક પહેલું કદમ ચાલુ થાય છે ધર્મનું. એને પોતે વિચાર કરવો પડે. એટલા માટે શરૂઆત બતાવી છે સાધનાની વિચારથી. સાધનાની પૂર્ણ કીધી છે સાધના એ ધ્યાનથી. છેલ્લે શુક્લ ધ્યાનના અંદર આવે, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, સાધનાથી સફળ થઈ. એટલે વિચાર, ઔષધ વિચાર અને ધ્યાન. વિચાર અને ધ્યાન એ ઔષધિ છે. એટલે વિચાર ઘણા પ્રકારના હોય. એ થોડા આગળના લેવલનું થઈ ગયું. અહીંયા તો 2 પોઈન્ટ બતાવી દીધા. એક સ્ટાર્ટિંગ પોઈન્ટ કે જે પહેલો જ વિચાર, અને એક એન્ડિંગ પોઈન્ટ એ ધ્યાન. ક્ષયોક્ષમ લબ્ધિ જે છે એ વિચારથી સંબંધિત છે. 5 ઇન્દ્રિય અને મનની વાત આવે છે ને, જેને હોય એને ક્ષયોક્ષમ લબ્ધિ. અને 5મી કરણ લબ્ધિ છે જે ધ્યાનથી સંબંધિત છે. એની વચ્ચે તો આ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય બધી અંદર ગર્ભિત છે. એટલે સૌથી પહેલો પરિગ્રહ મિથ્યાત્વ છે. ખોટી માન્યતાનું નામ મિથ્યાત્વ છે. બધા પડખા આ ખોટું માનવું એટલે હું એટલે કોણ, કે હું એટલે આત્મા. હવે જયારે આપણે એમ કહીએ છીએ કે હું નિત્ય છું, હું નિત્ય છું, હું નિત્ય છું, હું મરતો નથી, હું મરતો નથી, એ વાત તો નાનું બાળક પણ જાણે છે. અને આટલું તત્વનો અભ્યાસ કર્યા પછી પણ જો એ વિકલ્પ રહી જાય છે કે આ પર્યાય એ મારી છે, પર્યાય હું છું, એનો મતલબ કે હું મરું છું, કારણ કે પર્યાય મરે છે. જ્યારે તમે કહો છો કે હું મરતો નથી, એનો મતલબ કે તમે પર્યાય નથી. તમે પર્યાય નથી, હું પર્યાય નથી. તો અત્યારે ક્રોધ, માન, માયા, લોભની જે બધી પર્યાયો નથી મારામાં, કે છે, અને એ છે એના અંદર પાછું એકત્વ કરી કે હા હું ક્રોધી છું, હા હું માની છું, બસ આનું નામ જ મિથ્યાત્વ છે. આવું નથી માનવાનું. હું પાપી છું જ નહીં, હું ભગવાન આત્મા છું, કારણ કે પાપનો નાશ થાય છે. હું પાપનો નાશ થાય છે કારણ કે પાપ પર્યાય છે, પાપનું મરણ છે, મારું મરણ નથી. એનો મતલબ કે હું પાપી નથી, હું આત્મા છું. હવે આવું લક્ષ્ય જેને હોય એને પર્યાયનું લક્ષ્ય છૂટી ગયું હોય. પછી વર્તમાન પછી લક્ષ્યમાં હોય, વર્તમાનમાં તો આ ચીજો દોષ રૂપે પડેલી છે. જ્ઞાનમાં એટલું જાણે, અને જ્ઞાનમાં એ પણ જાણે કે આ હિન્દુસ્તાન દેશમાં હું રહું છું, આ ભારત જ મારો દેશ છે, અમેરિકા મારો દેશ નથી. વ્યવહારની વાત તો ભારત દેશ સુધીની ખબર હોય, આ ખાલી પોતાની અહીંની પર્યાય વાળી વાત નહીં. જ્ઞાનમાં તો જાણે કે મારે 2 દીકરા છે ને 2 દીકરી છે, મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા છે ને આ મારું ઘર છે ને, એ બધું જ્ઞાનમાં જાણે. પણ જ્ઞાનમાં જાણવા વાળું પક્ષ જેટલો સ્ટ્રોંગ નથી, એનાથી વધારે સ્ટ્રોંગ પક્ષ શ્રદ્ધાન વાળો છે. કારણ કે અડધા ગાંડાને પણ એ ખબર છે કે આ ભારત દેશ મારો છે. શ્રદ્ધાના લક્ષ્ય વ્યવહાર તેને કરવો પડે. વ્યવહારમાં નહીં માને તો પાછું ત્યાં પણ મિથ્યાત્વ છે.
ત્યાં મિથ્યા તો થઈ જાય. વ્યવહારમાં બધા શુદ્ધ માની લે. વ્યવહારમાં શુદ્ધ ક્યારે માનશે એ કહું. જો પર્યાયમાં પણ હજી રસ હશે ને તો હજી એમ વિચાર કરશે કે પર્યાયમાં પણ હું શુદ્ધ છું. બરાબર, જેને પર્યાયમાં રસ જ નથી રહ્યો એને પછી એ માનવામાં વાંધો નથી. જે હું એમ માનું છું કે હું દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છું અને તમે એમ કહો કે પર્યાયમાં તો અશુદ્ધતા છે, તો ઠીક છે, મને માનવામાં વાંધો નથી, કારણ કે એ પણ ખબર છે પર્યાય મારું સ્વરૂપ નથી. જે પર્યાયને પોતાનું સ્વરૂપ માનતા હોય ને એ પર્યાયને કોઈ જો ગાળ દઈ દે તો એનાથી સહન ન થાય. પણ જે પર્યાયને પોતાનું સ્વરૂપ માનતા જ નથી એને પછી પર્યાયને પણ અશુદ્ધ કહી દો તો એને વાંધો નથી, ઠીક છે, કહી દો. એ એટલા લેવલ સુધી પણ એને ખબર છે કે પર્યાયના અંદર પાપ છે પણ પર્યાય મારું સ્વરૂપ નથી. લોકો પર્યાય તરીકે મને જાણે છે અને હું પણ પર્યાય તરીકે જાણું કે આ પાપના જે વિકલ્પ આવે છે આ પર્યાયમાં જ છે. ઉલટું એમ જાણે છે કે આ પાપના વિકલ્પ જે આવ્યા છે પર્યાયમાં છે ને સ્વભાવમાં મળ્યા નથી, તો હું હજી આટલો સ્ટ્રોંગ છું કે આવી પર્યાયો પણ મારા સ્વભાવને સ્પર્શતી નથી. તો સ્વભાવ કેટલો સ્ટ્રોંગ છે જે અનઅફેક્ટેડ રહ્યો છે. તો પાછી દ્રવ્ય સ્વભાવની મહિમા આવે છે. એ જ્ઞાન થયું ને, એ જ્ઞાન જ એ શ્રદ્ધા કરાવે છે સ્વભાવનું વધારે દ્રઢતાપૂર્વક. કે પેલા તો એટલું જ્ઞાન થયું હતું કે મને આટલો ક્રોધ આવે છે, પણ આટલો ક્રોધ જે ઉત્પન્ન થયો, અનંતાનુબંધી ક્રોધ જે ઉત્પન્ન થયો, એને પણ મારા સ્વભાવને તો અશુદ્ધ ન જ કર્યો. નિશ્ચયનો પડલો ભારી જોઈએ પછી વ્યવહાર ચાલે. ભૂમિકા અનુસાર અત્યારે કઈ ભૂમિકામાં છે. પહેલેથી જ જો એ ઘરે બેસી જાય કે હું શુદ્ધ જ છું, ગુરુ પાસે જાય જ નહીં, તો એ ખોટું. એટલે પેલા તો એને એ ભૂમિકા વાળા જીવ માટે તો આ જ સાચું છે. શું કે ભાઈ તું અત્યારે અશુદ્ધ છો, અને ગુરુ પાસે ગયા પછી હવે ઘરે પાછો ન જાય એના માટે હવે એ જરૂરી છે કે તું શુદ્ધ જ છો, હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. પછી એને ગુરુની જરૂર નથી, હવે ગુરુની જરૂર નથી, બસ. એને શ્રદ્ધાનું બળ એટલું હોવું જોઈએ કે હું શુદ્ધ છું એ પક્ષમાં. બીજું કે તો તમને એમ કેમ નથી કહેતા કે ભાઈ અશુદ્ધ છું, અશુદ્ધ છું, એ વાત તો બતાવો કે એ તમે નાનપણથી કરતા આવ્યા છો. હવે એ વાત પણ એ તમને બતાવવાની વધારે જરૂર નથી. જે નવી છે એને બતાવવાની જરૂર છે. જે નથી ખબર એ હવે અહીંયા બતાવીએ છીએ. અને એ પણ એટલા માટે આ નિશ્ચયની વાત ઉપર વધારે જોર મૂકે છે. એવું લાગે ને કોઈને, વ્યવહારને તો ઉડાડી દે છે, વ્યવહારને ઉડાડી નથી દેતા. જે પક્ષ તમારો પાકો થઈ ગયો છે, ગુરુને ખબર છે કે પછી આ પક્ષમાં હવે તમને વધારે કહેવાની જરૂર નથી. કોડરમલજી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જેને ઉષ્ણ તાવ આવે છે એને ગુરુને ખબર છે કે આને ઉષ્ણ છે, તો એને એનાથી વિરોધી એવી શીત ઔષધિ આપવામાં આવે છે. અને જેને ઠંડો તાવ આવ્યો છે એને પછી ઉષ્ણ ઔષધિ આપવામાં આવે છે. જેવો દર્દી છે એવી ઔષધિ આપવામાં આવે છે. હવે તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે જ્યાંથી અટક્યા છે. હવે હું મારો કોઈ ઇન્ડોનેશિયા અને મલેશિયાના સ્ટુડન્ટ સાથે વાત કરતો એને તો પહેલા એ જ કહું કે વ્યવહારમાં જ પાક્કા બનો. તમે આ ખાવાનું છોડો ને આ ખાવાનું છોડો ને આ ખાવાનું છોડો, માંસ નહીં ખાઓ ને આમ નહીં કરો ને આમ નહીં કરો, ને બધી વ્યવહાર. ત્યાં એને ન્યાયિક ભાવ નહીં કહું, કારણ કે એને ત્યાંથી શરૂઆત કરવાની છે. એટલા માટે જ કે આજકાલ વ્યવહારનો ઉપદેશ વધારે છે, કારણ કે લોકો વ્યવહાર પણ બરાબર નથી કરતા. ઠીક છે, પણ જે ઉપદેશ આપનારા છે વ્યવહારનો, એને તો પછી ખબર હોવી જોઈએ કે આ વ્યવહાર એ ધર્મ. ઉપદેશ આપનારાને પણ ખબર નથી, પછી વાંધો ત્યાં છે. અજ્ઞાની જીવો માટે તો માનો વ્યવહારનો ઉપદેશ આપ્યો તો બરાબર છે, જેને ખબર જ નથી. પણ જે વ્યવહાર કરવાનો ઉપદેશ આપે છે એને તો એ વાતની પાક્કી સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે નિશ્ચય વાળો માર્ગ આ જ છે, એ જ સત્ય છે. અને પછી વ્યવહારની વાત બતાવે તો ખોટી વાત નથી, તો બરાબર છે. એ ભૂમિકા અનુસાર વર્તી રહ્યા છે.
પરિગ્રહ જ પરિગ્રહ છોડ્યો ઘણા તો પરિગ્રહ રાખતા જ નથી. 2 જોડી કપડા રાખીએ છીએ. આ જ કપડાનું નામ પરિગ્રહ તો છેક 24મા નંબરનો પરિગ્રહ કીધો છે કપડાને. તો આ બધી ભાષા સમજી જાય તો એ સમગ્ર થઈ ભેદ પડ્યો ને કે આ ગ્રહ્યું આ ગ્રહ્યું આ ગ્રહ્યું, એનો મતલબ કે આ અને હું એક નથી. જેમ ખબર પડે કે આ પરિગ્રહ છે એનો મતલબ કે હું અલગ છું ને આ અલગ છે. તો જયારે મિથ્યાત્વ પરિગ્રહ રૂપે લાગે ત્યારે આ ભાવથી હું જુદો છું. અને આ મિથ્યાત્વ એટલે ખાલી ગૃહિત મિથ્યાત્વની વાત નથી કરી, અગૃહિત મિથ્યાત્વની વાત કરી, જે એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધી, દેવ ગતિ સુધી બધાને અપ્લાય થાય છે. એ પણ પરિગ્રહી તો છે જ. જો ખાલી આ ધન ધાન્ય દાસ દાસીને જ પરિગ્રહ કહેશો તો ખાલી મનુષ્ય ગતિ પૂરતું જ સંભવ થશે. આ જે પશુઓને ધન ધાન્ય દાસ દાસી કઈ નથી પશુઓમાં, તો એ અપરિગ્રહી માનવા પડશે. એક ગાય છે તો ગાયને તો કપડાય નથી ને કઈ નથી, સોનું ચાંદી આ જેટલા પણ બાહ્ય પરિગ્રહ કહીએ, રહેવા માટે ઘર પણ નથી, કઈ નથી, અપરિગ્રહી માનવી પડશે. પણ એ ગાયને પણ આ જે પોતાને ગાય માની રહી છે, એ આત્મા જે ગાયના શરીરમાં છે એ પોતાને ગાય માને છે, અને જે પોતાને ગાય માને છે તો મિથ્યાત્વના કારણે શરીરમાં એકત્વ કરે છે. એ મિથ્યાત્વના કારણે એ આત્મા ગાયના શરીરને એમ માને છે કે હું ગાય છું. કે એની અંદર રહેલો આત્મા એમ માને છે કે હું ગાય છું. એ જ મિથ્યાત્વ છે. અને એ ગાયને પરિગ્રહ છે આ મિથ્યાત્વ નામનો. નામનો પણ પરિગ્રહ આવી ગયો છે રવિભાઈ, એટલે પરિગ્રહ. એટલા માટે તો કીધું કે જયારે એક શરીરમાંથી મુનિ દીક્ષા લે ને, એ પેલા માનો રમેશ નામ છે તો રમેશ નામ તો છૂટી ગયું ગ્રહસ્થ દશાનું, હવે દીક્ષા પછીનું નવું નામ મળ્યું તો હવે એમ માનશે આ નામ મારું છે. નામમાં પોતાપણું જે હતું આ એકમાંથી બીજામાં પોતાપણું થયું. પણ આ બંને શરીરની જ અવસ્થા છે. હું આત્મા છું, હું તો ત્યારે આત્મા હતો ને અત્યારે આત્મા છું, એવું એકપણું જેને લાગે ને, દીક્ષા લીધા પછી ને દીક્ષા લીધા પેલામાં મારામાં કઈ ફરક આવ્યો નથી, હું તો એ જ છું, એવું જે માને એ જ્ઞાની. પણ ત્યારે હું અલગ હતો અને અત્યારે હું અલગ છું એમ માની લીધું, એનો મતલબ અજ્ઞાની. કારણ કે એને શરીરની દશા ઉપર જ દ્રષ્ટિ છે, આત્મા ઉપર નહીં. દીક્ષા જેવું કઈ હોતું જ નથી. એ તો ખાલી એક રહેવાની ઢંગ બદલાય છે. અંતરમાં બસ પ્રગટ થયું, ભાવમાં થોડો ફરક તો પડે. પણ એ તે પર્યાય પાછો, ત્યાં પણ એને પોતાને જે પર્યાય જ માન્યું કે પેલા તો મને 4 હાથ જમીન જોઈને ચાલવાના ભાવ નતા આવતા ને હવે આવે છે તો હવે હું આટલો બદલાણો. અરે આ પણ પર્યાય બદલાણી. હું તો ત્રિકાળ ધ્રુવ, હું એટલે કોણ? હું એટલે આ જેનું મરણ નથી, આ ભાવનું મરણ છે. એ પડતો બદલું નથી. પર્યાય શુદ્ધ ત્રિકાળ, પર્યાય શુદ્ધ ત્યારે થાય જો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય. પણ દ્રવ્ય તો એને દ્રષ્ટિમાં છે જ નહીં. ત્યારે જો એ માને કે હું ત્યારે જે હતો આત્મા એ જ આત્મા અત્યારે છું, તો પર્યાય શુદ્ધ થઈ એમ કહેવાય. નહીં તો પર્યાય અશુદ્ધ જ છે. કારણ કે અશુભ માંથી શુભમાં આવ્યો. પેલા જે હિંસાના અને 5 ઇન્દ્રિયના ભોગના ભાવ આવતા હતા, હવે એ નથી આવતા. તો એ અશુભ માંથી શુભમાં આવ્યો. પણ શુભમાં આવવાનું નામ શુદ્ધતા નથી, એ તો અશુદ્ધતા જ છે. પણ પર્યાયમાં થોડી તો મલિનતા નથી. એ તે કે મલિનતા છે ને, મલિનતા ઓછી થવા, અને ઉલટું તમે આને ઇન્ટેન્સિટીમાં માપો કે પેલા અત્યારે તમને માનો કે હિંસાના ભાવ જે આવતા હતા 40% આવતા હતા, અને હવે બચાવવાના ભાવ તમને 60% આવે છે, તો એ તો વધારે અશુદ્ધતા આવી. તમે એ શુભ ભાવને ઊંચો માનો છો એટલા માટે શુદ્ધતા વાળો લાગે છે. પણ જયારે તમે એમ માનો કે માનો મેં 40% જીવની હિંસા કરીને મને 40 કર્મ બંધાણા અને 60% જીવની મેં રક્ષા કરવાના ભાવથી મને 60 પુણ્ય બંધાણા, તો હું તો વધારે અશુદ્ધ થયો છું. કારણ કે મારામાં તો 60 કર્મ 20 કર્મ વધારે બંધાણા. શુદ્ધ ક્યાં થયો? ઊંચો પ્રકારનો શુભભાવ ભાવીન જીવ શુદ્ધમાં થોડો તો શુદ્ધમાં આવ્યો એમ નહીં,
પણ વધારે ગંદો થયો છે. અને એને શ્રદ્ધામાં બેસી શકે જેને શુભને અશુદ્ધતા માની હોય. ત્યાં તો બધું કરતા પણ આવી જાય, બચાવવાનો ભાવ આવે એ કરતા પણ આવી ગયું કે હું અમે એને બચાવ્યો ને એ ભાવ પણ લુબાડ ના આવે છે. એ મારો સ્વભાવ હતો જ, પેલા સમજ નહોતી એટલે આમ કરતો હતો. હવે સમજ આવી ગઈ છે એટલે આમ થાય છે. પણ અને આ મારો શુદ્ધ સ્વભાવ નથી. પાછો મારવાનો જેમ મારો સ્વભાવ નથી એમ બચાવવાનો સ્વભાવ નથી. ત્યાં તો એક ઉપાધિ આ શુભભાવથી પુણ્ય ક્યારે બંધાય પાછું એમ માને છે. કોઈ જીવને મારવા જોઈએ કે ના મારવા જોઈએ, બચાવવા તો જોઈએ ને. હા બચાવવા જોઈએ. બચાવવા જોઈએ વાળો પક્ષના અંદર એટલી સ્ટ્રોંગનેસ નથી આવતી જેટલી મારવા જોઈએ એમાં નકાર નીકળે છે. જેવો કે મારવા જોઈએ કે ના મારવા જ ન જોઈએ, એવી રીતે બચાવવા જોઈએ કે ના બચાવવા જ ન જોઈએ, એટલી નકાર જયારે નીકળે ત્યારે એને શુભ અને અશુભ બે કર્મને કર્મ જાણ્યા, બાંધનારા જાણ્યા, અને એને આત્મા મળે પછી. કારણ કે ત્યારે પછી એનો ઉપયોગ બારમાં નહીં જાય. નહીં તો પાછો વારંવાર જશે લાઈને કોઈને બચાવી લો, પગ નીચે નથી આવ્યું, ક્યાં નથી આવ્યું, ઉપયોગ ત્યાં જ જાય. દશામાં તો એક પરિણતિ શુદ્ધ થાય. અને આપણી દશામાં તો પુણ્ય પછી કરો, પેલા તો વધારે પાપથી ઓછા પાપ કરો. એક વસ્તુ એ આપણી ભૂમિકાની વાત છે, એક વસ્તુ એ છે વસ્તુ સ્વરૂપને સમજવાની વાત છે. અને જયારે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ ત્યારે એના અંદર એટલી નિષ્પક્ષતા હોય કે કોઈ પણ પછી આના અંદર હોય, હું તમે કે કોઈ પણ એના માટે પછી આ ધર્મ નથી તો નથી. અને એ દશાએ આવ્યા પછી ધર્મ છે. કારણ કે જે મારું ગોલ છે એનું જ્ઞાન મારે એ લેવલે પહોંચું ત્યારે હું કરીશ એમ નહીં, અત્યારે જ કરવાનું છે. અત્યારની ભૂમિકામાં તમે અત્યારે પુણ્ય કરવાનું કહો અને પછી આગળ અમારી દશા એવી આવે ત્યારે તમે પુણ્ય છોડવાનું કહેજો. એમ નહીં. અત્યારે તમે ભણવા બેઠા છો, અત્યારે પૂરું ભણી લો કે ક્યારે કરવાનું છે ને ક્યારે છોડવાનું છે. બધી થિયરી અત્યારે કરી લો. અમારા ગુરુજી તમને કહેતા તમારા બાપના કે નોકર છે ગુરુ, એમ કે તમને બતાવવા આવશે કે ક્યારે છોડવાનું. એ તો જયારે તમને કરવાનું કે છે ત્યારે જ તમને કહી દેશે ક્યારે છોડી દેવાનું છે. બે વખત તો બધો માર્ગ ચોખ્ખો અત્યારે બતાવી દેશે. ભગવાનની દિવ્ય ધુની બે પ્રકારની નથી હોતી કે એકવાર ભગવાન વ્યવહારનો ઉપદેશ આપે ને પછી બીજા દિવસે નિશ્ચયનો ઉપદેશ આપે. સમોસરણમાં તો દિવ્ય ધુનીમાં દેશના તો ક્યારે કરવું ને ક્યારે છોડવું બધી થિયોરી એક સાથે બતાવવામાં આવે છે. અત્યારે તમે હોડીમાં બેસી જાઓ અને પછી સામો કિનારો આવે એટલે હોડી છોડી દેજો. આ બે વાત તમને આ કિનારે જ બતાવવામાં આવશે. એમ નહીં કે અત્યારે તો આ કિનારે એમ કહેવામાં આવે કે તમે બેસી જાઓ અને પછી હવે થોડા કિનારાની નજીક પહોંચે એ ગુરુ કઈ નોકર નથી ત્યાં કેવા આવશે. એ તો અહીંયા જ કહી દેશે કે એમને પછી એમની હોડી પકડીને જવાનું ત્યાં, કે તમારી હોડીમાં બેસશે કે એમની હોડીમાં બેસશે. એ તો જ્યાં સુધી આ કિનારે છે ત્યાં સુધી તમને એ કહેશે, એ રીતે આ કિનારે છે ત્યાં સુધી, પછી તો એ નહીં. પછી એટલે તમારા અંદર પછી એટલી પરિપક્વતા આવી જશે જયારે તમે ધીરે ધીરે અમે જયપુરમાં ભણતા ત્યારે 5 વર્ષ ભણી લીધા પછી વિદ્યાર્થીએ શું કરવું એ અમને બતાવતા. કોઈ બંધન નહીં, તમારે જે કરવું એ કરો, બધી છૂટ. 5 વર્ષ તમને રાખ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, બધી તમારી વ્યવસ્થા કરી અને હવે તમે અહીંથી જાઓ છો તો સંસ્થાને થોડીક તમે 1 મહિનો 2 મહિનો તમે અહીંયા નોકરી કરો, સહાય કરો, સંસ્થા માટે થોડું ડોનેશન ભેગું કરો, કાંઈ નહીં. 5 વર્ષ તમારા પૂરા થઈ ગયા, જાઓ. પણ એ કેવું તો જોઈએ ને ક્યાં જાઓ, શું કરો. અરે કે 5 વર્ષનું જે ધર્મનું ભણેલો હોય હવે એને કહેવાની જરૂર જ નથી કે એને શું કરવાનું છે. હવે તો એને સહજ એવો ભાવ આવે કે લાવ સંસ્થા માટે હું કંઈક કરું. પછી પણ આમ કહે કે તમે મહેનત રાખજો, ડિસિપ્લિન રાખજો, તમે શીખ્યા 5 વર્ષમાં આમ કરજો કે અમારી સંસ્થાનું નામ બદનામ નહીં કરતા, સંસ્થાનું નામ સારું રાખજો, સંસ્થાનું કઈ પણ હોય તો સારું બોલજો. એ કહેવાની જરૂર જ નથી. જાઓ તમારા 5 વર્ષ પૂરા. કારણ કે 5 વર્ષમાં તમે આ તો શીખ્યા હતા. પણ આ વ્યવહારનો માર્ગ એવો છે ને કે અનાદિકાળથી પાપમાં પડેલા હતા એમાંથી બહાર નીકળીને થોડુંક આ બેટર માર્ગ હતો ને એટલા માટે જીવને ગમી જાય છે. પુરુષાર્થ એનો આટલા સુધી ઉપડે છે અને પેલા કરતા તો સારો છે, પાપ કરતા તો સારો જ છે,
એમ માનીને જીવ પછી એમાં અટકી જાય છે. અટકી જાય છે ખબર કેમ પડે? એમ પણ હોઈ શકે બસ ખાલી થોડા ટાઈમ માટે છે, હજી આગળ જવાનો છે. અટકી જાય છે એની ખબર એના કારણે પડે કારણ કે અંદરમાં એને આનંદ આવી રહ્યો છે. અહીંથી અમદાવાદ જવું હોય ને સુરત આવે તો સુરતનો આનંદ ન હોવો જોઈએ. આવ્યું છે સુરત એ જાણવાનું છે. આનંદ માનવાનો મતલબ ઉતરો. ઉતરવાનું નથી. અંદરમાં તો રાહ તડપ છે ક્યારે અમદાવાદ આવે. એને બરોડા પણ મંજૂર નથી, સુરત તો શું. આમ જોઈએ તો ગૌતમ સ્વામી આટલી બધી લબ્ધિઓ હતી પણ એ કેટલા સાવધ રહેતા હતા પોતાની લબ્ધિઓથી. એક પણ મને અટકાવી ન દે. એક લબ્ધિ પકડે તો આજના આનંદ ચૂકી જાય એટલી લબ્ધિ. ખબર હતું કે મારે તો એ જે આનંદ પ્રગટવાનો છે બધો જ આ મંદ કષાય વાળો આનંદ છે. અકષાય વાળો આનંદ જે અતિન્દ્રિય આનંદ એ નથી. કારણ કે પુણ્ય એ પાપની સાથે જોડાયેલું જ છે. પુણ્ય કરો છો ત્યારે પાપ કરો જ છો. કે 4 હાથ જમીન જોઈને ચાલે, આટલા જીવોની રક્ષા કરી, આટલું સારું પુણ્યનું કામ કર્યું, પણ એ તો એની સાથે બીજા કેટલાય મર્યા પણ હશે ને. જ્યાં પુણ્ય છે ત્યાં પાપ સાથે સંકળાયેલું છે. ને ધર્મ એવો ન હોય કે જેની સાથે પાપ હોય. એટલે શુદ્ધાત્મામાં જયારે લીન થાય છે ત્યારે પુણ્ય પણ નથી, ત્યારે પાપ પણ નથી. જે બચતા નથી તો બધા મરતાય નથી. બંનેમાં ન્યુટ્રલ છે. સંબર થઈ જાય છે, ત્યાં સંબર થાય છે. સંબર એટલે ધર્મની શરૂઆત. પુણ્યમાં બસ માનો કે દેરાસરમાં દાન આપ્યું, દાનમાં પુણ્ય કર્યું, પણ પુણ્યની સાથે પાપ છે ને. કારણ કે કમાણા ત્યારે તો પાપ કરીને તો કમાણા હતા. તો પુણ્યમાં પાપ હોય છે એટલા માટે એ પુણ્યને છોડવાનું કીધું છે, જેથી કરીને તમારા પાપે સહજ છૂટી જશે. જેને પુણ્યના જ ભાવ નથી અને પછી પાપ જ નથી. મારા તો કેરન વાળા છે ને, એ મારા સ્ટુડન્ટ છે, તો મને હંમેશા કે હું તો જે મારા સાહેબ માસુજી પાસે જાઉં છું, બધા જેની પાસે જાવ એમ કે જાઓ પાપ કરો. કોઈ પાપ કરો એમ કેતા છે? હા એમ જ કે પાપ કરો. કારણ કે સીધા એમ જ કે તમે કેટલા લખાવો, ચલો કેટલા લખાવો, લખાવશું ક્યાંથી? કમાણાથી ત્યાંથી લખાવશું, પાપ કરો એનો મતલબ તો થઈ ગયો. જાઓ તમે દાન આપો પાપ કરો, દાન આપો પાપ કરો. ખાલી કર્યા પછી ભરવા તો પડશે ને. એટલે પુણ્યની સાથે પાપ હોય છે. ખરેખર આમ સાધુઓને ઉપદેશ આપવાનો કઈ આ ઉપદેશ આપવાની વાત જ નથી. એટલા માટે સમયસાર જે છે ને એ સમયસાર સાધુઓ માટેનો ગ્રંથ નથી, એકલા સાધુનું નથી. દરેકે દરેક જીવને, ગ્રહસ્થ અને સાધુ બધાને લાગુ પડે એવો એ ગ્રંથ છે. કે બહુ ઊંચી વાતો લખી છે ને આવી વાત એમ નહીં. તમને અત્યારે આ પુણ્યનો રસ છે એટલા માટે આ વાત ઊંચી લાગે છે. તમને સુરત ગમી ગયું છે એટલા માટે અમદાવાદ બહુ દૂર લાગે છે. એક કદમ પણ આગળ જવાતું નથી અત્યારે, કારણ કે અહીંયા રસ એટલો પડી ગયો છે. આ વાત અત્યારે તમારા આચરણમાં ન આવે તો કઈ નહીં, પણ એક વખત જ્ઞાનમાં આવી છે, આગળ ધીરે ધીરે પ્રતીતિમાં આવશે, તો ડગલે ને પગલે જયારે તમે ઠોકર ખાશો ને, પુણ્યની ઠોકર, ત્યારે ખબર પડશે. પાપમાં ઠોકર નહીં, પુણ્યમાં ઠોકર ખાશો કે આ જો પુણ્ય કર્યું આના કારણે જો આ અહંકારનો ભાવ આવી ગયો મને, તો આ પુણ્ય જો આ ખતરનાક તો છે. વિકલ્પ આવી ગયો, કર્તા બુદ્ધિનું પોષણ થઈ ગયું. અહંકાર કરતા કરતા બુદ્ધિનું પોષણ બહુ, કે હું ન કરે તો કોણ કરે? પડે અહંકાર કરતા બુદ્ધિ થઈ ગઈ. અહીંયા તો કોઈ એટલે કરવાનો ભાવ કે ભાઈ હું કઈક છું, આ બધાને આમ બચાવનાર કે આમ પાળનાર કે જે છે,
એ જ અહંકાર, એ જ અહંકાર થઈ કરતા બુદ્ધિ, એ જ અહંકાર થઈ ગયો. અહીંયા પોતે એક કીડી હોય ને પોતે એક જ છે. હવે મરી ના જાય એટલે એને લઈને ત્યાં દૂર એક જગ્યાએ મૂકી તો ત્યાં બીજો તો કોઈ એનો કરતા દેખાતો નથી કે આને ઉપાડનાર બીજો તો કોઈ દેખાતો નથી, પોતે જ ઉપાડી એમ લાગે છે. એક તો અધૂરું જ્ઞાન છે, એને આગલા સમયનું જ્ઞાન નથી કે એનું આયુષ્ય બાકી જ હતું. જેમ કેવળ જ્ઞાનીને ખબર છે કે આનું આયુષ્ય છે આટલા ટાઈમ સુધી મરવાની જ નથી, એવી તેને ખબર નથી. પહેલા તો અધૂરું જ્ઞાન છે. અને બીજો કોઈ કરતા દેખાતો નથી એટલામાં, એટલે પોતાને કરતા માની લે છે કે જો હું ન હોત તો આને કોણ અહીંથી અહીંયા ઉપાડીને ત્યાં મૂકે. પણ એ સમયે પોતાનું સ્વરૂપ જો જાગૃત રહે એ વખતે કે હું જાણનાર આત્મા છું, જાણનાર આત્મા છું, જાણનાર આત્મા છું, એવી જાગૃતિ, મેં કઈ કર્યું જ નથી. આનો આયુષ્ય નો ઉદય હતો એટલે મેં એને બાજુમાં મૂકી છે, મેં માં કઈ કશું કર્યું, હું ખાલી માત્ર જાણનાર. એવો વિકલ્પ પણ એને આવે છે જેને હજી સ્વભાવનો એટલો રસ નથી. સ્વભાવનો જ જેને રસ છે પહેલા સ્ટેપમાં તો એ કે હું જાણનાર છું, મેં મૂકી નથી. આ શરીરની ક્રિયા થકી જે કીડી અહીંથી અહીંયા ગઈ એને મેં જાણી છે. મૂકવામાં પણ પાછું મેં મૂકી તો છે, મૂકી તો ખરી ને, મૂકી જ નથી. એ તો પોતાના ક્રિયાવતી ગુણની ગતિ પર્યાયની તે સમયની યોગ્યતાથી ગતિ કરી ગઈ અને મેં મારા જ્ઞાનમાં એને જાણ્યું. આ જાણવું, જેનું જેનું જોર જાણવા ઉપર છે એનું જોર આ બધી ક્રિયાઓ ઉપરથી છૂટી જાય છે કરવા વાળી, કે મૂકું છું ને લઉં છું ને રાખું છું ને લઈ જાઉં છું ને આ બધી ક્રિયા ઉપરથી હટી જાય. ક્રિયા પર ધ્યાન હોય તો ધ્યાન કરી જ નથી. અત્યારે મિથ્યાત્વ કેમ કહેવાય છે? આના કારણે મિથ્યાત્વ કહેવાય છે. જો તમે એ કીડીને મૂકી, બરાબર કે મૂકી ગયા, મૂકી એ વાત તો સાચી છે. તમે કીડીને મૂકી અને તમે એમ અંદરમાં માન્યું પાછું કે મેં મૂકી, તો પછી તમારું એ માનવાનું નામ સમ્યક દર્શન થવું જોઈએ. કારણ કે તમે તો મૂકી અને તમે માન્યું પણ એવું કે મેં મૂકી, એનું નામ સમ્યક દર્શન. મિથ્યા દર્શન શું કામ થાય છે? મિથ્યા દર્શન તો એટલે થાય છે કારણ કે તમે મૂકી નથી ને તમે માન્યું કે મેં મૂકી, એટલે ઊંધવાનું નામ મિથ્યાત્વ છે. સીધાનું નામ મિથ્યાત્વ થોડું છે, સીધાનું નામ તો સમ્યક્ત્વ છે. નિશ્ચયના લક્ષ્યથી તો આ ક્રિયાવતી ગુણથી ગઈ છે. હા, મૂકી નથી એટલા માટે. અને જો આવું એવું માન્યું તમે કે મેં મૂકી નથી, આ નથી ગઈ છે, તો એ જેવું વસ્તુ સ્વરૂપ છે એવું માનવાનું નામ સમ્યક દર્શન છે. હવે હું ક્રોધી છું, હું ક્રોધી છું, હું ક્રોધી છું, ક્રોધી છું, તમે ક્રોધી માનો તો એ નામ સમ્યક દર્શન થઈ જવું જોઈએ. ક્રોધી છું એમ માનવાથી સમ્યક દર્શન નથી થતું. હું ક્રોધથી રહિત એવો આત્મા છું એમ માનવાથી સમ્યક દર્શન થાય છે. એનો મતલબ એ કે ક્રોધી છું એમ માનવાના મિથ્યા દર્શન છે, એટલે ક્રોધ મારું સ્વરૂપ નથી જ. આજે પેલું મિથ્યાત્વ એ પરિગ્રહ છે. મિથ્યાત્વમાં ખોટી માન્યતા સૌથી વધારે આ દેહ સંબંધમાં છે. મારાપણું છોડવાનું જે કીધું છે, ઘરમાંથી પત્ની પુત્રમાંથી મારાપણું છોડવા કરતા શરીરમાંથી છોડવું, એ સંસ્કાર પેલા ટાળવો. આવા મારા કેમ કે જે આવતા ભવમાં તમને નિયમથી મળવાનો જ છે એવો સંયોગ એક જ છે શરીર. ઘર મળે કે ન મળે નક્કી નથી, પત્ની મળે કે ન મળે નક્કી નથી, અરે માતા પિતા મળે કે ન મળે નક્કી નથી. સમૂહછનમાં જન્મે તો, ઉપપાદમાં જન્મે તો, દેવ ને નારકીમાં જાય તો માતા પિતા હોતા જ નથી, દીકરા દીકરી હોતા જ નથી. પણ ત્યાં શરીર હોય છે. એટલે અત્યારે તમે એમ વિચાર કર્યો કે ખરેખર આ ફોન મારો નથી, ફોન મારો નથી, ફોન મારો નથી, ફોન મારો નથી, અને આવતા ભૂગમાં તમે મરણ થયું પણ દેવગતિમાં જન્મ લીધો, ત્યાં ફોન જ નથી. એટલે એવી વસ્તુ તમે એને ટાર્ગેટ બનાવો કે જે તમને નિયમથી આવતા ભોગમાં છે, એ આ શરીર. આ શરીર મારું સ્વરૂપ નથી ને આવતા ભોગમાં મળશે ત્યાં પણ આ જ સંસ્કાર કે આ શરીર પણ મારું સ્વરૂપ નથી.
આ કાકા મારા નથી ને આ મામા મારા નથી ને એ બધા સંસ્કારો જે છે, પણ એ તો આવતા ભાવમાં તો એવા બધા એ જ્યાં યોગ આવા છે જ નહીં. છે દેહ વાળો યોગ ગયા ભાવમાં પણ હતો ને આવતા ભાવમાં પણ છે, રહેવાનો છે. જ્યાં સુધી મોક્ષ ના હોય ત્યાં સુધી રહેવાનો એને ટાર્ગેટ પર. અને એને ખતરનાક કીધો છે, કારણ કે પાછો પરિગ્રહમાં આવતો નથી. આ શરીર પરિગ્રહમાં આવતું નથી. માતા પિતા પરિગ્રહ અને દાસ દાસી નોકર ચાકર એ પરિગ્રહમાં આવશે, આ પરિગ્રહમાં નહીં આવે. આ ગ્રહિત એ તમને આગળ આવશે 10 બાહ્ય પરિગ્રહ. ત્યારે ગૃહિત મિથ્યાત્વ નહીં. આમાં મિથ્યાત્વ તો પછી બધા જ પ્રકારના મિથ્યાત્વ જે છે એ પરિગ્રહ છે, ખોટી માન્યતાનું નામ પરિગ્રહ છે. તો આ દેહ પરિગ્રહમાં નથી આવતો. અને એના જ કારણે પરિગ્રહ થી રહિત અરિહંત ભગવાન હોય છે એમ કહીએ ડેફિનેશન સાચી પડે છે. નહીં તો ક્યાંય શરીર છે ને, નહીં તો પરિગ્રહી કેવા પડે. અરિહંત ભગવાન ને પરિગ્રહ આપણે નથી ને, આપણી ઈચ્છાથી તો છે ને. શરીર તો જે છે મળવાનું છે, આયુના ઉદયથી સંયુક્ત છે. એટલે આમ એ વ્યવહારની દ્રષ્ટિએ આપણે કહીએ કે શરીર પરિગ્રહમાં નથી આવે. ના, નિશ્ચયની દ્રષ્ટિએ નિશ્ચયથી પણ એ નથી, કારણ કે એને ગ્રહણ કરવાના વિકલ્પથી ગ્રહણ નથી કર્યું. જેમ ઘરને ગ્રહણ કરવાનો વિકલ્પ છે, કારણ કે એને ત્યાગવું એના હાથમાં છે. જે વસ્તુનો ત્યાગ મુનિ દશા અંગીકાર કરે છે ત્યારે પરિગ્રહનો ત્યાગ કરી દે છે. તો પરિગ્રહના ત્યાગના અંદર આ બધાનો ત્યાગ કરે છે, શરીરનો ત્યાગ નથી કરતા. જેનો ત્યાગ કરી શકે છે ઉપચરિત અસદભૂત વ્યવહારના વિષય જ પરિગ્રહમાં આવે છે. અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય નહીં. જેની સાથે આત્માનો ભિન્ન ક્ષેત્રાવગા સંબંધ છે, એટલે એક ક્ષેત્રાવગા સંબંધ નથી, એ બધા પરિગ્રહમાં આવે. એક ક્ષેત્રાવગા જેની સાથે સંબંધ હોય એ પરિગ્રહમાં ના આવે. એટલે એક સફરજન પડ્યું હોય તો એ પરિગ્રહમાં આવે. સફરજન તમે ખાઈ લીધું ને તમારું હાડકું માંસ બની ગયું તો એ જે એટમ છે એ પરિગ્રહ નથી પછી, કારણ કે એક ક્ષેત્રાવગાહી થઈ ગયા છે, એ ભિન્ન ક્ષેત્રાવગાહી છે. માન્યતામાં તો એ પણ કર્મ આત્માથી તો ભિન્ન જ છે. જો એવી બધી વસ્તુને પરિગ્રહ, એમ કે ધર્માસ્તિકા અધર્માસ્તિકા એને આકાશકાળ એ પણ આત્માથી જુદી છે, પણ એને પરિગ્રહમાં નથી લીધી. એક ક્ષેત્રાવગાહી પણ નથી, તોય નથી લીધી પરિગ્રહમાં, કારણ કે એને ગ્રહણ કરવાના વિકલ્પ એને જે છે કે આ મારું છે એવા એને ભાવ જ નથી. કોઈ એવી રીતે ધર્માસ્તિકામાં પોતાપણું કર્યું નથી, અધર્માસ્તિકામાં પોતાપણું કર્યું નથી. નિશ્ચિત એને શરીરમાં પણ પોતાપણું નથી કર્યું, પણ છે સાથે જો માની લે તો પછી પરિક્રમા આવી જાય. જેનો માની લે જેનો ત્યાગ થઈ શકે છે ને કરતા નથી એ પરિક્રમા. કારણ કે અને અહીંયા ખબર છે કે આ ઘર મારું નથી છોડીને જંગલમાં જતા રહ્યા, વનમાં જતા રહ્યા, એ રીતે આ શરીર મારું નથી તો પછી એને છોડી દેવું હતું ને. એને શું કામ રાખ્યું પછી મારું નથી? તો એનું કારણ કે ઘરને છોડી દીધા પછી આગળની જે દશા છે એ ખબર છે ઉત્કૃષ્ટ દશા છે, ગ્રહસ્થ દશા કરતા મુનિ દશા ઉત્તમ છે એ ખબર છે, એટલા માટે ગ્રહસ્થ દશાને છોડી દે છે. પણ આ દેહને છોડી દેવાથી આ મનુષ્ય દેહથી બીજો ઉત્તમ દેહ કોઈ નથી, કારણ કે અહીંથી મરશે, સુસાઇડ કરીને નરકમાં જશે, તો ઉલટી નીચી જગ્યાએ જશે. અને આ તો સાધના તો એના માટે કરવાની છે પોતે જેમ બને એમ ઊંચી દશાએ જાય. ઉલટું એ મુનિ દશા જે પાળવાની છે, મુનિ દશા આ દેહથી જ પળાશે, એ નારકીના દેહથી નહીં પળે. એ હું નથી કહેતો, હું શ્રદ્ધાની વાત કરું છું. શ્રદ્ધામાં તો એને છે જ ને કે આખી તો આત્માને શરીર ભિન્ન જ છે, એટલે કોઈ પણ શરીર હોય અને જરૂરત અત્યારે છે એટલે આખી વાત અલગ છે, પણ ભિન્ન એટલા માટે જ, કારણ કે આ ખાલી પોતાના ઉપર જ લાગુ નથી પડતું. જયારે એ માને છે કે આ શરીર એ પરિગ્રહ છે તો પછી બીજાને પણ એ રૂપે જ જોશે. અરિહંત ભગવાનને પણ પછી એ પરિગ્રહના રૂપમાં જોશે તો અરિહંત ભગવાન પણ અપરિગ્રહી નહીં લાગે એને.
કારણ કે એને તો સૃષ્ટિમાં એમ બેસી ગયું છે કે આ જ બધો આ પણ એક પરિગ્રહ છે, શરીર પણ પરિગ્રહ છે. માન્યતાની દ્રષ્ટિમાંથી તો અરિહંતને પણ છૂટેલું છે, સમય દ્રષ્ટિને પણ છૂટેલું. ના પણ જે જીવ અત્યારે અજ્ઞાની છે પોતે ભગવાન નથી થયા, પણ એને જો ભગવાનનો નિર્ણય કરવો હોય તો એને અરિહંત ભગવાનનો નિર્ણય કરવા માટે એ શરીર હશે તો એ નિર્ણય નહીં કરી શકે, એને જ લાગશે આ ભગવાન નથી. એટલે આપણે આમ કહી શકીએ ને કે વ્યવહારની દ્રષ્ટિએ એને આ સમજાવ્યું છે કે આ શરીર પરિગ્રહ નથી આવતું, તો પેલો ત્યાં ભેદ કરી નાખશે. નિશ્ચયથી તો આ જ વાત છે. પરિગ્રહ જે છે ને એ આ બહારના જે ધન ધાન્ય દાસ દાસી બધા જ વ્યવહારથી જ વાત છે. નિશ્ચયની વાત કરીએ છીએ તો નિશ્ચયની વાતમાં પણ શરીર નથી આવતું. આ બે વસ્તુમાં ખાસ સમજવાનું એ છે કે મારે ઘર પણ છોડવાનું છે ને રાગ દ્વેષ પણ છોડવાના છે, પણ આ દેહને છોડવાનું નથી. કારણ કે જ્યાં ઘર પણ છૂટેલું હોય છે, રાગ દ્વેષ પણ છૂટેલા હોય છે, ત્યાં દેહ નથી છૂટો, તેમ છતાં પણ અનંત જ્ઞાન ને અનંત સુખને ભોગવે છે. અનંત સુખને ભોગવવામાં એ બાધક નથી બનતું. રાગ દ્વેષ હશે તો અનંત સુખ નહીં ભોગવી શકે, અને ઘરમાં બેઠા બેઠા અનંત સુખ નહીં ભોગવી શકે. એટલે એ પરિગ્રહ એને કીધો છે કે જેનો ત્યાગ અનંત સુખને ભોગવવા માટે જે દુઃખનું કારણ બને છે, તો દુઃખનું કારણ શું છોડવાનું છે? શરીર નહીં છોડો તો ચાલશે. એટલા માટે એક વાક્ય લખ્યું છે ક્ષણિકના બોધમાં કે કાયાની હાજરીમાં કેવળ જ્ઞાન થશે, પણ માયાની હાજરીમાં કેવળ જ્ઞાન નહીં થાય. દ્રવ્યના લક્ષ્ય માન્યતાની વાત કરીએ તો સમ્યક દ્રષ્ટિ પણ પછી માને છે કે આ દેહથી જુદો છું. એટલે એનું મૂળ સ્વરૂપ સિદ્ધનું જ ખ્યાલ છે, કેવળ જ્ઞાન પણ એનું ડેસ્ટિનેશન નથી. સિદ્ધનું જ છે, સિદ્ધનું, અને શરીર રહિત છે. એનું અંતિમ ધ્યેય છે, બરાબર છે. પણ લક્ષ્ય એનું પણ નથી, કારણ કે ત્યાં પણ આકાર છે, ત્યાં પણ કોઈને કોઈ આકાર છે ને, અંતિમ દેહ થી થોડો ઓછો આકાર. તો આકાર તો પાછો દેહ આવ્યો જ વચ્ચે આવ્યો, લક્ષ્ય એ પણ નથી, કારણ કે એ પણ પર્યાય થઈ ગઈ. લક્ષ્ય નથી, એનું કહેવાય કે એનું ધ્યેય છે, એનું ધ્યેય એટલે કે એને એ પર્યાય સુધી પહોંચવું છે, એનું સાધ્ય છે. એ સાધના જે કરી રહ્યો છે, સાધના એના માટે કરી રહ્યો છે. ઓટોમેશન એનો એ છે, ઓટોમેટિક ક્યાં જવાનો છે, બોલે કાંઈ બી પણ લાસ્ટ ગોલ એ છે એનો. એ વ્યવહાર છે પાછું, એ વ્યવહાર નિશ્ચયથી તો પોતે જ પોતાનું ધ્યેય છે. આત્મામાં દ્રવ્ય સ્વભાવ જેનું ધ્યેય છે. એટલા માટે એ દશાએ મોક્ષ તત્વ જે ઉપાદેય તત્વ કીધું છે, એ મોક્ષ પણ પછી જ્ઞેય થઈ જાય છે. સિદ્ધ દશા પણ એક પર્યાય છે. પર્યાય એનું મરણ છે, મારું મરણ નથી, કારણ કે પર્યાય છે. પર્યાય કેતા જ મરણ. એક રિઝલ્ટ મળી ગયું, શુદ્ધતાનું રિઝલ્ટ છે. પછી લક્ષ્ય નહોતું, લક્ષ્ય હતું દર સમય નવી થાય છે. ત્યાં પણ પુરુષાર્થ છે ટકાવી રાખવાનો, ત્યાં પણ પુરુષાર્થ છે, એટલે એ રહે છે. નવીન પર્યાય ઉત્પન્ન થાય, સ્વયંભૂ થઈ જાય છે. પછી એકદમ ત્યાં એક સરખી થાય છે, જે બધી પર્યાયો એક સરખી જ થાય છે, સદ્રશ હોય છે. પુરુષાર્થ ખરો ત્યાં ઓટોમેટિક થતો જ જાય. પછી અશુદ્ધતા નથી રહી છે, પછી શું કરવાનું? શુદ્ધ જ છે. વિકલ્પ નથી, શુદ્ધતા રૂપ વાળો વિકલ્પ નથી. પણ ત્યાં સહજ દશા એવી છે, બધા સહજ રૂપે. એક તો ઉપયોગમાં લીન છે. ઉદય અનુસારે વાત કરીએ તો જે ઉદયના કારણે ઉપયોગ પરમાં જાય છે એ કર્મનો ઉદય જ નથી. મોહના ઉદયનો અભાવ જ થયો છે. મોહ છે એટલે ઉપયોગ આમ 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 બધે ભટકે છે. જેને મોહ જ નથી, સત્તામાંથી જ જેનો નાશ થયો મોહનો જળમૂળથી, તો પછી ઉદયમાં આવે કોણ? હોય તો ઉદયમાં આવે.
અને ઉદયમાં આવે તો ઉપયોગ પરમાં જાય. આ કરતાપણાના ભાવથી તે ઉપયોગ જાય છે. હું આ જીવને બચાવું એ કરતાપણાનો ભાવ છે, એટલે લાવ જીવ તરફ ઉપયોગ ગયો. પણ હું બચાવી શકતો જ નથી ત્યારે ઉપયોગ પછી ત્યાં જતો પણ નથી, કારણ કે મારાથી કામ થવાનું નથી, તો પછી ઉપયોગ ત્યાં લઈ જવો કેમ? નિષ્પ્રયોજનમાં જાય જ નહીં ને. પ્રયોજન ભૂત કાર્ય હોય ત્યાં જાય સાધન ના રહે છે, ના કરી શકે, જાણે જ ના રહે છે, કરતા બુદ્ધિમાં રહી જાય. એટલે ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર આત્માના અંદર ઉત્પન્ન થતા કશાય ભાવો જે નિયમથી આત્મામાં ઉત્પન્ન થાય છે અને નિશ્ચયથી આત્માથી જુદા છે. એ આત્મા સિવાય બીજે ક્યાંય ઉત્પન્ન થતા નથી, એ નિયમ છે. અને નિશ્ચયથી પાછા આત્માથી જુદા છે, એટલે પર્યાય થઈ ગયો. પર્યાય થઈ, પર્યાય તો કેવળ જ્ઞાન ની પણ થઈ, પણ આ અશુદ્ધ પર્યાય થઈ, જીવની અશુદ્ધ પર્યાય, અશુદ્ધ પર્યાય થઈ. પણ અશુદ્ધ પર્યાય પણ આ પરમાં મળી એટલે અશુદ્ધ થઈ છે. એ જે લીલ જે જામી છે પાણી ઉપર, એ પેલા તો પાણીમાં થઈ છે, પાણીની બહાર થઈ નથી, એટલે પાણીની જ એક અવસ્થા છે. એ રીતે રાગ દ્વેષ એ આત્માની જ અવસ્થા છે, પણ એ લીલ પાણીમાં થઈ છે, પાણીના કારણે નથી થઈ. એ પરનો કઈક અંદર મેલ આવ્યો છે, અંદર પરકૃત છે. એવી રીતે રાગ દ્વેષ એ પોતાના સ્વભાવ તો છે જ નહીં, પોતાનાથી થયા પણ નથી, એ પરના નિમિત્તથી જ થયા છે. નીકળી ત્યારે તો શુદ્ધ હતી, મળી ત્યારે શુદ્ધ છે, મળી ત્યારે શુદ્ધ છે, પણ જયારે પરમાં જોડાય ત્યારે શુદ્ધ છે. પરનું જોડાણ જ જેટલું ઓછું કરો એટલે આત્મામાં ઉત્પન્ન થયા છે ને નિશ્ચયથી આત્માના નથી. આત્માના નથી કારણ કે પાણીનો સ્વભાવ જેમ શીતળ છે એમ લીલનો સ્વભાવ શીતળતા એનો સ્વભાવ નથી, કે જે અગ્નિના નિમિત્તથી ઉષ્ણ રૂપે પરિણમે એવો એનો શીતળ સ્વભાવ, એવો લીલનો નથી. અને જેને એવું ભેદ જ્ઞાન નથી કે લીલ ને પાણી જુદા છે, એને તો લીલ જ પાણી અને લીલ બે એક જ લાગે છે, પાણી લીલમય લાગે છે, લીલમય લાગે છે. એટલે એવી રીતે જેને ક્રોધાદી ભાવોથી આત્માનું ભેદ જ્ઞાન નથી, અને ઉપર ઉપર તો એ જ કરતા દેખાય છે લીલ, એવી રીતે ઉપર ઉપર તો એને ક્રોધાદી ભાવ જ કરતા દેખાય છે, પણ એ ક્રોધાદી ભાવની પાછળ એક નિત્ય જ્ઞાયક જે ત્રિકાળ શુદ્ધ છે એ દેખાતો નથી. પણ ખાલી પાણી ઉપર પણ દ્રષ્ટિ રાખીએ, લીલ છે ત્યાં, ખાલી પાણી ઉપર દ્રષ્ટિ રાખીએ તો નહીં ચાલે. એ જ ચાલ છે, એ જ ચાલ છે, એ જ કરવાનું છે. દ્રષ્ટિમાં તો એ પાણી જ હોય ને લીલ છે, બસ છે એટલી ખબર હોવી જોઈએ. હા, છે એટલી ખબર તો પગલા બંને બાજુ આપણને લક્ષમાં હોવા જોઈએ. અને એક દશા એવી આવે છે જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિમાં એ રાગ છે એનો પણ અનુભવ ન કરીને જ્ઞાયક ભાવનો જ અનુભવ થાય છે. રાગથી જુદો અનુભવ કરે એને સમ્યક દર્શન થાય ને, તો રાગ એ સમયે દ્રષ્ટિમાંથી નીકળી જવો જોઈએ. રાગ ઉપર એ દ્રષ્ટિ, જયારે એ કીધું કે વિતરાગતા ઉપર એ દ્રષ્ટિ નીકળી જવી જોઈએ, તો રાગ ઉપર દ્રષ્ટિ કેવી રીતે રાખવાની? જયારે આ કષાયને પરિગ્રહ કીધો એની સાથે નો કષાય પણ પરિગ્રહ છે. આ વાત વધારે સૂક્ષ્મ રૂપે સમજવાની છે. ભગવાનની પ્રતિમા હસમુખી છે, ભગવાનની પ્રતિમા હસમુખી છે, સ્માઇલી ફેસ છે. આવું જેને દેખાય છે એને ભગવાન પાપી દેખાય છે, અને આવું દેખનાર પણ પોતે પાપી છે, ઘોર પાપી છે, કે જે ભગવાનને પાપી રૂપે જોવે છે. કારણ કે હાસ્ય એ નો કષાય છે, હાસ્ય રતિ, અને હાસ્ય એ નો કષાય છે. નો કષાય ને પરિગ્રહ ના અંદર લીધો છે, અંતરંગ પરિગ્રહમાં
14 પ્રકારના જે આ પરિગ્રહના નામ લઉં છું એમાં 1 મિથ્યાત્વ, પછી 4 ક્રોધમાન માયાલોભ અને 9 નો કષાય, હાસ્ય રતિ અરતિ વગેરે. એટલે 1 ને 4 5 અને 9 14. આ 14 તો અંતરંગ પરિગ્રહ છે. એટલે જે જીવ ભગવાનને હાસ્યના રૂપમાં દેખે છે એ ભગવાનને નો કષાયના રૂપમાં દેખે છે. નો કષાયમાં રૂપમાં દેખે છે એટલે પરિગ્રહ વાળા દેખે છે. નો કષાય પરિગ્રહ છે અને પરિગ્રહ એ 5 પાપમાંનું એક પાપ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. એટલે હસવું એક પાપ છે. જે ભગવાનને હસવા રૂપે દેખે છે પાપ રૂપે દેખે છે, ભગવાનને પાપી દેખે. ત્યાં બી નિમિત્તની હાજરીથી હસવું આવે, એ તો સ્વાભાવિક હોય છે. એટલે પછી હસવું મટી છે. એ હસમુખા નથી. બસ ખાસ વસ્તુ એ છે કે ભગવાન, અહીંયા વસ્તુ એ સમજવાની કે ભગવાન જે આપણને હસમુખા લાગતા હોય છે કારણ કે અહીંયા આપણા અંદર એવી વૃત્તિ પડેલી છે, એ રૂપે જોવાની. ભગવાનનું સ્વરૂપ કેવું? ગંભીર, જે અહીંયા ગંભીર, શાંત. શાંત. કાવ્યના જે રસ છે એમાં કાવ્યના 9 રસમાં એક શાંત રસ છે. ભગવાનનું સ્વરૂપ શાંત છે. એટલા માટે જ્યારે મરણ આવે ત્યારે રડતા રડતા દેહને છોડવો પડે, દુઃખી થઈ થઈને અરે આ બધું કમાયેલું છોડવાનો ટાઈમ આવ્યો, રડતા રડતા છોડવા કરતા હસતા હસતા દેહને છોડવો, આવો જે ઉપદેશ આપે છે એ રીતે કષાયમાં રહીને દેહ છોડવાનો ઉપદેશ આપે છે. પણ હસતા એટલે એનું કારણ કઈ બીજું હોય કે સંતુષ્ટિ. હસતાનો મત એ જ આપણી દ્રષ્ટિમાં હસવું અને સંતુષ્ટિ એક જ થઈ ગયા છે, એને છૂટા પાડવાના છે. પછી ત્યાં તક જેમ પુણ્ય ને પાપ બે ભેગા થઈ ગયા, ખબર કે પાપ તો પાપ છે પણ પુણ્ય અને ધર્મ જેમ નજીક નજીક રહીને એવા એકને એક થઈ ગયા. એક દિવસ એવો આવ્યો કે પુણ્ય એ ધર્મ થઈ ગયું. એવી રીતે હસવું જે છે એ જ તે પછી સંતોષ થઈ ગયો. ખરેખર સમભાવમાં રહીને છોડવાની વાત હતી. હસવું તો પાછું આનંદ થઈ ગયો, આનંદ વિષય થઈ ગયો કે મને કઈક મળવાનું છે. એ તો પછી અમારે મિથ્યા તો થઈ ગયું. પાછું સંભાવ જે છે, હસવાનો મતલબ તમારું ગ્રાહક દુકાન ઉપર આવ્યા ને તમે હસ્યા, હસીને વાત કરી કેમ હસો શું કામ? શાંત થઈ જાવ, કારણ કે ત્યાં ભય છે. બીજી વાર આવે ન આવે. જેને ઓછો કસાય હોય ને, મંદ કસાય હોય એને તો વસ્તુ, બે વસ્તુમાં ફરક છે કે તમારી દુકાનથી મને 100 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદીને લઈ જાય તો તમે એને જેટલી આમ સરળતાથી આમ આપીએ છીએ, કોઈ પણ ભાવ, કોઈ પણ પ્રકારના એના પ્રત્યે હાસ્યના ને એ કોઈ પણ રિએક્શન વગર, અને 10 લાખનો માલ લઈને જાય દુકાનેથી, જે તમે એની આસ્થા સ્વાગતા જે તમારું એના પ્રત્યેનું પ્રફુલ્લિતતા ચહેરા ઉપર જે હોય છે એના માટે હાસ્ય એ જ રાગ છે. પાછળ આમાં દેખાતો નથી પણ ત્યાં રાગ છે. ઉલટું તમને એમ લાગે છે કે એમનું આટલું તો સ્વાગતા તો કરી, નહીં તો આપણે આટલા ઊંચા માણસ એમ કે નહીં તો કોઈ. કેટલી મોટી અજ્ઞાનતા છે. કોઈ સારો પ્રસંગ કર્યો હોય એની અંદર ઘણા માણસો જોડાયા હોય, પ્રસંગ કર્યા પછી વધારે રાગ થઈ જાય છે. કોઈ એવા કે સારું કર્યું, 5 માણસો પછી હતો, હવે 1000 માણસ પછી રાગ થઈ ગયો. રાગ વધ્યો જ છે. રાગ વધ્યો. વિતરાગતાનો પ્રસંગ છે, એમાં પરિચય થયો, બધાનો ઓળખાણ થઈ. પેલા તો ઓળખાણ નથી, પરિચય. વિતરાગતાના પ્રસંગ. એમ તો પ્રશ્ન કે વિતરાગતાનો પ્રસંગ, અને પાછા દરેક લોકો કહેતા રહે એટલે વિતરાગતાના પ્રસંગ નથી હોતા. આ વાત તમારી શ્રદ્ધામાં આવે તો ખબર પડે કે દીક્ષાનો પ્રસંગ હોતો જ નથી. હવે સંઘ પાછો પ્રસંગ, જયારે આપણે પ્રસંગ કહીએ છીએ, પ્ર એટલે વિશેષ રૂપનો સંઘ, એ જ પ્રસંગ. સંઘ એટલે સંગતિ, જોડાણ. હવે તો અપરિગ્રહી થવાની વાત છે, ત્યાં પછી સંઘ ક્યાં આવ્યો એમાં? એટલા માટે મેં તો જે કિસ્સાઓ શાસ્ત્રોમાં વાંચ્યા છે
આમ એકલા ઊંઘમાં રાતના તેમ વૈરાગ્ય આવતા નીકળી જાય ને કહી દે ચલો જાઉં છું, પતી ગયું. આખા રાજ્યમાં બધાને કહેવાની જરૂર કાંઈ નહીં. બસ તીર્થંકરનો એવો ઉદય હોય છે, તીર્થંકરના એવા પંચકલ્યાણક થાય છે, પણ એ આપણા આદર્શ નથી. શું આદર્શ નથી? કે આવી બધી ઘટનાઓ, આ બધી ક્રિયાઓ એ તીર્થંકર ભગવાને પોતાના જીવનમાં કરી એટલે એ ગયો નથી મારે કરવાનું. વકીલાત પણ એવું થઈ ગયું ને, એમનો તો ઉદય છે, પુણ્ય નો ઉદય, આપણે એ રીતે ચાલવાનું. આપણે સાવધ રહેવાની જરૂર છે. ક્યાંય રાજમાં તો નથી પડ્યા ને વધારે. 50 માણસ કેવા વાળા હશે કે બહુ સારો પ્રસંગ તમે કર્યો, બહુ સારો પ્રસંગ કર્યો, પણ ત્યારે એનાથી ચલવાનું છે. એ માણસોના સંગથી ચલાવવાનું છે, પાછળ રાખશે. આપણા પ્રસંગથી કોઈને બોધ મળે, અને તો રાગ વધારવા, આપણા પ્રસંગથી કોઈને બોધ મળે, બરાબર છે. એ લક્ષ્ય તે પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ થતી હોય છે, ભગવાનની પ્રતિષ્ઠા થાય એ લક્ષ્ય જ થાય કે કોઈને એનાથી એવી રીતે બોધ મળે. પણ એના અંદર આ જાગૃતિ નથી રહેતી, એની જ આ વાત છે. આપણે શું કરવું? હા, જે કરનાર છે એને કયા માટે કહ્યું છે? હવે એવું પણ બને કે કોઈને એવો વૈરાગ્યનો ભાવ અંદરમાં હોય અને એ આગળ નીકળી જાય ને આ રહી જાય, અને એવું થતું જ હોય છે, એવું જ થતું હોય છે કે સ્વર્ગના દેવો ઉત્સવ મનાવતા હોય છે ને એ રહી જાય છે, મનુષ્યો નીકળી જાય છે. જે ઉત્સવનું જે તૈયારી કરનારા જે ઓર્ગેનાઇઝર છે એ જ રહી જાય છે. એને વધારે ખબર છે આ પ્રસંગની, રહી જાય છે, એમને જ્ઞાન વધારે છે, છતાં પણ રહી જાય છે. એ તો રાગમાં વધારે રાગમાં જોડાયેલા હોય છે. આ દ્રષ્ટાંતથી સમજો ને, એ રાગમાં જોડાણ છે એટલા માટે જ રહી જાય છે. પૂરું એરેન્જમેન્ટ કરવું એટલે કેટલો રાગ ને કેટલા વિકલ્પ એ તો આપણને એમ લાગે છે. એ રાગના કારણે આ રાગ જો તમારો એટલો ઓછો હોય ને તો જ તમને ખબર પડે કે આ રાગનું કામ હતું. બાકી જો એમાં એવો તીવ્ર રાગ હોય તો તમને એમ જ લાગે ના આમાં શું છે, આ તો બરાબર જ કરવું જ જોઈએ, આ તો કરવું જ જોઈએ, કરવું જ જોઈએ, આ તો સારું કામ છે. તમે કરતા હો એ સમય અને તમને એ તમે કોઈ કહી દે તો ન લાગે અમારો કરતો હતો એટલે અમારે તમારે સ્વાભાવિક હતું. અને કોઈ પણ કોઈના માટે આટલું ધ્યાન રાખીને છતાં પણ આમાં ખોટ કાઢે જાગૃતિ એ રહેતી નથી, એ વખતે નથી રહેતી, ખરેખર મુશ્કેલ છે. આ સંસ્કાર હોય તો જ પડે, બાકી નહીં પડે. ઘસારો પડેલો હોય તો જ આ ખ્યાલમાં આવે, બાકી આવે પણ નહીં. ધીમે ધીમે બસ ઘસારો પડવો જોઈએ. દર પ્રસંગે ઘસારો અંદરથી ઘા પડવા જોઈએ. પેલા તો બહારની ક્રિયા પલટાવા કરતા પેલા અંદરથી પલટો લાવો. હું વસ્તુપાલભાઈ ને એમ કહું તમે દીક્ષા કેમ નથી, દીક્ષા લઈ લો. નહીં, નથી લેતા, મને ગમે છે, કારણ કે અંતરમાં વૈરાગ્ય નથી આવ્યો અને બહારમાં નથી લેતા. બરાબર છે, વૈરાગ્યનો ભાવ ન આવે ને લઈ લેતો તો મોટો અપરાધ થઈ ગયો કહેવાય પાછો. કે અંતરનું જે એને છળ કીધો છે. એક વસ્તુ છે કે આપણે શું સમજીએ કે નહીં, આપણે સંસારમાં બેઠા છીએ, અહીંયા તો બહુ થવાનું નથી, ત્યાં છોડીને જે થવાનું છે અહીંયા નહીં થાય. એટલે અહીંયાથી છોડીને ત્યાં જઈએ એટલે આપણી દ્રષ્ટિમાં તો એ જ છે, લક્ષ્ય આપણો એ જ કીધું કે અહીંથી છોડીને તમે ત્યાં જાઓ પણ ગુરુના ચરણમાં શિષ્ય તરીકે ગ્રહસ્થ તરીકે બેસી જાઓ. પણ જયારે ગ્રહસ્થ તરીકે બેસી જઈએ ને ત્યારે સંસારના સંયોગો આપણને બહુ ટોર્ચર કરે છે. આપણી આટલી દ્રઢ નથી થયા હજી તો, એટલે આપણે વેશ ધારણ કરીએ એટલે લોકોની દ્રષ્ટિમાં તો એક ગુરુ બની ગયા. નહીં, ગુરુ નહીં બની ગયા તો એટલે ભયથી પછી તમે કરવા માંડો છો. આ સંયોગ તો છૂટી ગયો. અને એક ભયથી પણ એ થાય, એક ભયથી ટોડરમલજી લખે છે કે પહેલાના જમાનામાં રાજાના ભયથી એવી રીતે સ્ત્રીના તરફ નજર પણ નતા કરતા. તો એનો અર્થ એમ નથી કે અંદરની જે વૃત્તિ ટળી ગઈ, અહીંયા વૃત્તિ ટાળવાની વાત છે. અહીંયા ખાલી એક ટેમ્પરરી તમને અંદરમાં ચેન્જીસ આવી જાય એ વાત નથી, અહીંયા વૃત્તિને ટાળવા માટે તમારે સમજણ જોઈએ. એટલે એમને કહેવાનું તો એમ છે કે હજુ પૂરો વૈરાગ્ય નથી પ્રગટ્યો,
પણ એ વાત ખ્યાલ છે કે સંસારમાં આ બધી ચીજો ન થઈ શકે, કેમ કે એ ભેદ કરેલો હશે તો વ્યવહાર સંસાર પ્રમાણે કરવો પડશે, આવા જવાનો વ્યવહાર સંસાર પ્રમાણે કરવો પડશે, અને આ ભેદ કરેલો હશે કરી લો. બહુ સરસ છે. લઈ લેવી તો જોઈએ, લિમિટેશન આવી જાય પછી. લઈ લેવી જોઈએ. તો પછી જો તમને ખરેખર એવો ખેદ છે કે મારા અહીંયા નથી થઈ શકતું, ત્યાં જઈને વધારે થશે, લઈ લેવી જોઈએ. પણ લઈને પૂરેપૂરા 28 મૂલગુણનું કોઈ પણ દોષ વગરનું નિરતિચાર પાલન કરો, એમ નહીં કે પછી એકનું કરો ને એકનું નહીં કરો, પછી પૂરેપૂરું કરો. અહીંયા ત્યાં પછી શિથિલતા ન લાવો, અને જો ત્યાં શિથિલતા લાવવી છે તો પછી અહીંયા તમે ગ્રહસ્થ જ રહો. બે વસ્તુ છે. તો પછી વધારે પછી તો છૂટછાટ થતી જાય કે ચલો ઠીક છે, હું કેશલેસ તો કરી નાખું છું, પણ હું અદંત ધોવનનો નિયમ નહીં લેતો, કારણ કે મને અત્યારે છે ને દાંતના અંદર થોડો થઈ જશે તો પછી આગળ જઈને ચાવીસ કેવી રીતે, એ અત્યારે નહીં. એવી રીતે હોય તો પછી તમે અત્યારે છે ને આ કેશલો છે નહીં કરો, એમ ના રહો. એમ અહીંયા થોડા નિયમ લઈ લેવાનું નામ મહાભારત નથી, મુનિ ધર્મ નથી. નહીં તો અમેરિકન પણ કહે છે કે 2 નિયમ તો અમારા પાક્કા છે. બીચ ઉપર હોઈએ ત્યારે કપડા વગર રહીએ છીએ, નગ્નતા, અને ઉભા ભોજન કરીએ છીએ, બુફે. સાધુનો નિયમ છે ઉભા આહાર લે, બેસી ન લે. એ બુફે આહાર લેવા માંડ્યા, એ નગ્ન થવા માંડ્યા, એમ ન ચાલે. અને માનો કે લક્ષ પણ આ રાખીને ઉભા લે તો ચલો ઠીક છે, કોઈ ત્યાં બેસીને ક્યાં આવે બધી, તોય ન ચાલે. એટલે બધાના નિયમો અલગ અલગ બતાવ્યા કે ગ્રહસ્થે તો એવા જ કપડાં પહેરવા કે શરીરનું અંગ થોડું પણ ન દેખાય, પૂરેપૂરા ઢાંકીને. અને સાધુએ એવી જ રીતે રહેવું કે શરીર પણ એક દોરા માત્ર પરિગતથી ન ઢંકાયેલું જોઈએ. ગ્રહસ્થે જોઈએ કે બેસીને તે પલોઠી વાળીને તે એક પાટલા ઉપર થાળી લઈને થાળીમાં જ આહાર લઈને એ જમે, હાથમાં નહીં. અને સાધુઓએ થાળી વગર હાથમાં તે ઉભા તે આહાર લઈને ફટાફટ નીકળી જાય. ગ્રહસ્થની ભૂમિકામાં હોય ત્યાં પૂરેપૂરા નિયમ એ રીતે પાળે, પણ અડધા ગ્રહસ્થના અડધા સાધુના એ ન ચાલે. કૃપાળુદેવને દીક્ષા લેવાના કદાચ આપણે સીધો દીક્ષા નહીં લઈએ અને સદાચારથી તમે ઉત્કૃષ્ટ જીવન જીવો, સંયમ વાળું. દીક્ષા એટલે ક્રિયા વાળી દીક્ષા નહીં લઈએ કે આપણે ક્રિયા કરીને દીક્ષા નહીં લઈએ, આમ વસ્ત્ર પહેરીને આપણે જે કપડા સાથે જ રહીને આપણે અગર ક્યાંક સાધના કરવા જઈએ ત્યાં પછી આવા ભાવ વધે, એવા ભાવ વધે છે, બહુ વધે છે. કારણ કે નિમિત્તોથી તમે છૂટ્યા ને, અત્યારની દ્રષ્ટિ એવી છે એટલા માટે એને અસર કરે છે કે આવા નિમિત્તોથી છૂટ્યા પછી ચાન્સ છે. નહીં તો રોજ અહીંયા એકવાર દુકાને કલાક જઈ આવતા હતા અને એકવાર હિસાબ ચોપડામાં જોઈ આવતા હતા, ઘરે આવતા રહેતા હતા. હવે 5 દિવસથી ગયા નથી તો વિકલ્પને આકુરતા વધી જાય. ક્યાંક એવું બને કે અરે હવે ત્યાં શું થતું હશે, અને ક્યાંક એવું પણ હોય કે ઠીક છે, એ એના ઉપર છે કે એને કેટલો રાગ એનો છૂટેલો છે. બાકી ક્યાંય ત્યાં આના વિકલ્પોમાં રહેશે તો વધારે બગડશે. હું એ જ વાત કરું, સંયોગોથી જુદા પડતા વિકલ્પ ઓછા થાય જ છે. એ સંયોગોથી જુદા પડતા વિકલ્પ ઓછા થાય છે એવો નિયમ નથી. કારણ કે પછી બધી પણ જાય ને પાછા, દરેક જીવની પરિણતિ એના પુરુષાર્થ ઉપર છે. તો કાજી સ્વામી દીક્ષા છોડીને પછી ગ્રસ્ત તરીકે રહ્યા, પણ ગ્રસ્તમાં આવ્યા નહીં, રહ્યા પાછા જુદા જ, સંયોગથી જુદા જ રહ્યા, પરિવાર સાથે ન રહ્યા, એકલા જ રહ્યા. તો એ દ્રષ્ટિ એ કપડા પહેર્યા, સંયમથી પોતાની પાસે 1 રૂપિયો રાખ્યો નહીં, એ દશા હોય ત્યાં સુધી બરાબર છે. પાછી તો આપણે ત્યાં જ પછી પોતાની દશાનો સ્વીકાર કરી લેવો. તમે ઊંચું ચારિત્ર પાળતા હો, તમારું બહુ ઊંચું ચારિત્ર હોય, પણ તમે બીજાની સામે એકવાર સ્વીકાર કરી લો કે ભાઈ હું નથી પામ્યો. કૃપાળુદેવ એકાંતમાં પણ એ જે એક પોતડી જેવું જે પહેરતા લંગોટ, એ પણ ઉતારી જતા હતા. સાધુ દશા થઈ જતી હતી, પણ નહીં, હજી હું સાધુ નથી થયો. સાધુને યોગ્ય જે પૂરેપૂરા વ્રતાદી પડાવવા જોઈએ અને અંતર પરિણતિ એટલી નિર્મળ થવી જોઈએ, એ હજી નથી થઈ. અને એનું જે પ્રૂફ છે કે એ કીધું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે, એટલે જે આવ્યો નથી.
સ્વીકાર કર્યો ને પાછો, ઉત્કૃષ્ટ આચરણ પાળીને એનો સ્વીકાર કરે કે મારી હજી આ દશા નથી આવી. અને તો કારણો પણ હતા શરીરની સ્થિતિ એવી હતી કે જેના કારણે મુનિ ધર્મના અંદર દોષ લાગે એવું ચારિત્ર પાળવું એના કરતા ગ્રહસ્થ રહીને ગ્રહસ્થ ધર્મમાં જેટલું બને એટલું જીવન જીવવું ધર્મમાં. કારણ કે જયારે તમે દીક્ષા લો છો ત્યારે તમે તમારું નહીં, તમે મહાવીર ભગવાનની પરંપરાના અંદર આવી રહ્યા છો, જે સાધુ પરંપરા કીધી છે એમાં, અને એમાં તમારી કેટલી રિસ્પોન્સિબિલિટી બને છે. જેમ તમે સમાજના ઘરના હેડ છો અને ઘરના હેડ થઈને તમે મને સવારના 10-10 વાગે ઉઠતા હો તો એમ લાગે કે આ બાકી બધાને તમારાથી શું પ્રેરણા મળશે. છોકરાઓ બધા છે, છોકરા છોકરીઓ છે, પત્ની છે, બધા ઘરના અંદર બધા જ ઘણા લોકો રહે છે. તો તમે પોતે એવા થઈ જાઓ તો પછી બાકી બધાને શું કેવું. જયારે તમે સાધુ ધર્મ અંગીકાર કરો છો ત્યારે તમે તો આખા 3 લોકના અંદર જે સાધુપણું જે ઉત્તમ પદ કીધું છે પંચ પરમેષ્ઠીમાં, એ પદના અંદર તમે આવો છો, તમારી રિસ્પોન્સિબિલિટી કેટલી બને છે. એ ખાલી એટલું નથી કે તમે બસ આશીર્વાદ આપે કોઈ તમે પગે લાગી લીધો તમે બસ જોઈને ચાલ્યા ને દીક્ષા પડાઈ ગઈ. ત્યારે તમારી બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. સૌથી પહેલી તમારા આત્મા માટે, સમાજ માટે તો પછી. કે મારાથી એક પણ પ્રકારનો 28 મૂળગુણમાં દોષ ન લાગે એવું નિરતિચાર ચારિત્ર પાળાય. અને જો ન પાડી શકાતું હોય તો હું આ પદમાં બીજાની સામે બતાવીશ પણ નહીં અને નિયમ પણ એવા નહીં લો, પ્રતિજ્ઞા પણ નહીં લો. એ તો પછી માયા થઈ ગઈ ને સીધી સીધી. તમે એકાંતમાં જાઓ, તમે ગ્રહસ્થ તરીકે રહો છો ને એકાંતમાં જાઓ, 3-3 દિવસ, 5-5 દિવસ, 7 દિવસ થોડા છૂટા પડવાનો અભ્યાસ કરો, પ્રેક્ટિસ કરો. એના વગર પણ નહીં થાય પાછું, એ વાત પણ છે. જે રૂટીન લાઈફ તમારી ચાલી રહી છે ને એ રીતે બધા તમે કલાક સાંભળ્યું અને પછી એનું આખો દિવસ વિચાર ચાલતો રહ્યો અને તમારું કામ થઈ જશે એમ નથી. અંદર માપો, વિષયના ભોગો કેટલા તીવ્ર પડેલા છે એને માપવાના. જે વિષયના ભોગો આપણે છોડી શકીએ છીએ એને તો આપણે નિશ્ચયમાં લઈ લઈએ છીએ, અને જેને નથી છોડી શકતા એને વ્યવહારમાં લઈ લઈએ છીએ અને બચાવ કરી લઈએ છીએ. તમે સૂટ પહેરો છો, સૂટ છોડી દો. હા, અમે સૂટ તો પહેરતા જ નથી, સિમ્પલ આ પેન્ટ શર્ટ પહેરીએ, જોઉં સૂટ નથી પહેરતા, આટલો તો અમારો ત્યાગ છે. પણ આ ઇસ્ત્રી કરેલા પેન્ટ શર્ટ શું કામ? કે નહીં, એ અમારો વ્યવહાર છે, વ્યવહાર તો કરવો પડે ને. વ્યવહારમાં રહીએ ત્યારે આવા ઇસ્ત્રી વાળા પહેરવા જ જોઈએ. તો જે પોતાનાથી થઈ શકે છે એને તો નિશ્ચયમાં લઈ લે, અને જે નથી થઈ શકતો ત્યાગ એ બધો વ્યવહારમાં લઈ લીધો અને ચાલે છે જીવન. જે એ ન થવું જોઈએ, આ નથી થઈ શકતું એ વ્યવહાર નથી, આ નબળાઈ જ છે. બસ ચાલતું નબળાઈ છે. સારા કપડા પહેરવા, વ્યવસ્થિત કપડા પહેરવા એક વ્યવહાર છે. આ વ્યવહાર છે, એને પણ જ્ઞાનીઓએ વ્યવહાર કીધો છે. પછી છેલ્લે એ પણ કીધું છે કે આ વ્યવહાર છોડવા યોગ્ય છે. પછી સારા કપડા છોડવા યોગ્ય છે, જયારે અત્યારે તો વ્યવહાર કરવા યોગ્ય લાગે છે. આને વ્યવહાર પણ કહીએ ને તો એમ લાગે આને વ્યવહાર નથી. જ્ઞાની કે આ વ્યવહાર જ છે, બરાબર છે, તમે સાચું જ કહો છો. આ તમે જે ખાઈ પી રહ્યા છો, જલસા કરી રહ્યા છો, વ્યવહાર છે, પણ વ્યવહાર છોડવા યોગ્ય છે. ભગવાનની પ્રતિમામાં ભગવાન શાંત રૂપે દેખાવા જોઈએ, હાસ્ય રૂપે નહીં, હસમુખા નહીં. અર્જુનના શીલની ઇન્દ્રની સભામાં બહુ પ્રશંસા થતી હતી.
અર્જુન જેવા શીલવાન કે કોઈ જોયા નથી, સાંભળ્યા નથી, બહુ શીલવાન છે. સ્વર્ગમાંથી એક દેવ રૂપ બદલીને, દેવાંગનાનું રૂપ એવી રીતે ધારણ કરીને પાંડવોની સભામાં આવે છે. પાંડવોની સભા ભરાયેલી હોય છે, ત્યાં નૃત્ય કરે છે. નૃત્ય ચાલતું હોય છે, બધા જોવે છે. થોડી વારમાં અર્જુન પણ એક સ્માઇલ આપી દે છે, હસે છે. નૃત્યાંગના જતી રહી છે. એ સ્માઇલ એટલી ભારે પડે છે કે રાતના એ દેવાંગનાના રૂપમાં પાછી અર્જુનના શયનખંડમાં પ્રવેશે છે. એટલે અર્જુન જોવે છે કે તું અહીંયા શું કરે છે, કે તમે મારા ઉપર સીધા થઈ ગયા હતા. આજે અંદરમાં તમારી જે શાંતિથી ના બેઠા, અંદરમાં જે તમારું જે પ્રસન્ન ચિત્ત ને જે સ્માઇલ જે જોઈને, એ સ્માઇલ નો મતલબ શું કે તમને હું ગમી તો છું, એટલે હું અહીંયા આવી છું. હસ્યો તે ફસ્યો. કે વાત એમ છે કે પૂર્વ ભૌમાં મેં નિદાન બંધ કરેલો. અર્જુન જવાબ આપે છે, એટલો માર્મિક જવાબ હોય છે કે પૂર્વ ભૌમાં મેં નિદાન બંધ કરેલો. નિયાણું બાંધે કે મેં એવો નિદાન બંધ કરેલો કે મારો જન્મ દુનિયાની સુંદરમાં સુંદર જે સ્ત્રી હોય એના કુખે થાય. અને કુંતીના પેટે મારો જન્મ થયો. પણ જયારે મેં તને જોઈ ત્યારે મને એમ લાગ્યું કે કુંતી કરતા વધારે સુંદર તો તું છું. ત્યારે મારા મનમાં એવો વિકલ્પ આવ્યો કે આવતા ભાવમાં મારો જન્મ થાય તો આ મારી માં બને, આના પેટે મારો જન્મ થાય. જે ગયા ભાવનું અધૂરું સપનું છે ને, સુંદર માં સુંદર, અહીંયા પૂરું થાય. મેં તને માના રૂપમાં જોયું. અને ત્યાં પાછું અંદરમાં એવું હસવું એટલે આવી ગયું કે હે જીવ, હજી તારે ભવ કરવા દો. એના કારણે મારાથી રેવાયું નહીં તો હસવું આવી ગયું. અને આ હસવું એટલું ભારે પડ્યું કે આ બેડરૂમ સુધી લઈ આવે. મહાભારતમાં આવે છે કે નાનકડું એવું આ વગર કારણે હસવું એ કેવું વિપત્તિનું ને સંકટનું કારણ બની જાય છે. ભગવાન આવા હાસ્યના ધારક કેવી રીતે હોય જે સંકટના કારણ બનતા હોય, એટલે એને હાસ્યને એક નૌકાશાહીમાં લીધું છે. જયપુરના અંદર જે લોકો પ્રતિમા લેવા માટે આવે ને તો એ અમારા ગુરુજીને એમ કે અમારે ભગવાનની મૂર્તિ લેવા આવ્યા છીએ. કારણ કે બધી મૂર્તિઓ જયપુરમાં બને. કેવી જોતી મૂર્તિ? હસમુખી જોઈએ, હસમુખી. બધા હસમુખી ભગવાનની મૂર્તિ હસમુખી જોઈએ. બધાને કે પાપ વાળા ભગવાન જ લેવા આવે છે. કોઈને કે શુદ્ધાત્મામાં લીન એવા શાંત ભગવાન કોઈ નથી જોતા. પ્રસન્ન મૂર્તિ હોય આમ, અને એ જ આપણને એટ્રેક્ટ કરતી હોય છે. એટલે નૌકાશાહીમાં સૌથી પહેલા નંબર પર હાસ્ય રાખે. પછી રતિ અને અરતિ પણ એક પરિગ્રહ છે. હવે આ તો તમે જયારે પણ હસવું આવે ત્યારે લાગવું જોઈએ કે બેંકના ખાતામાં જે પૈસા એ પરિગ્રહ નહીં, આ હસ્યો આ જે ભાવ અંદર પડેલો આ પરિગ્રહ છે મારી અંદર. યજ્ઞાનતાનું કારણ છે ને, હસવું યજ્ઞાનતાનું કારણ છે. અને જેના પ્રવચનના અંદર જેટલા લોકોને વધારે હસાવી શકે, મનોરંજન કરાવી શકે કે આ જો બહુ પ્રવચન એટલું એટ્રેક્ટિવ હોય છે. 60 મિનિટના પ્રવચનમાં 50 મિનિટ તો લોકોના ચહેરા ઉપર હસી હતી. 50 મિનિટ સુધી તો પાપી બનાવીને રાખ્યા એને. બહુ મોટા પ્રવચનકાર. ગંભીરતા આવી જાય છે. ગંભીરતા
શાંત ચિત્ત એવી ભગવાનની પ્રતિમાના દર્શનનું ફળ ગંભીરતા છે. ગંભીરતા એ વિતરાગતાનું સૂચક છે. એ ગંભીરતા આપણા મગજમાં જ છે ને, આપણા ચિત્તમાં જ છે. એટલે આપણે મૂર્તિ એ દેખાશે એ જેવી તમારી અંદર છે એ દેખાશે. પણ એનો મતલબ એમ નહીં કે પછી આ મૂર્તિ હસમુખી રાખી દો. નહીં, એ નથી. મૂર્તિ તો શાંત જ રાખો, ભલે તમારામાં હસમુખાનો ભાવ હોય તોય. આપણે પેલી કહેતા હોઈએ છીએ, પણ આમ ભગવાનની મૂર્તિને જોઈએ તો એમનો જે પ્રસંગ રાગ જ ઝલકતો હોય છે, ગંભીરતા ઝલકતી હોય છે. આપણે ભલે કહીએ કે હસમુખી છે કે એ તો આપણે એ બધું આપણે જ છે. મૂર્તિકાર તો શાંત જ બનાવે છે. મૂર્તિકાર તો એની ગમે એ મૂર્તિ શાંત જ હોય છે, પણ એ તો આપણને જ લાગે કે ઓર થોડા આગા પાછો એમ લાગે કે હા એટ્રેક્ટિવ લાગે થોડું. કારણ કે હાસ્યથી એક જ મૂર્તિ એકને ગંભીર લાગતી હોય ને એકને હસમુખી લાગતી હોય શકે. જોવાનો ભાવ છે, ભાવ છે. હાસ્યથી અલગ એવું શાંત સ્વરૂપ ક્યારેય જોયું જ નથી, એટલા માટે એને શાંત નથી લાગતી. એનાથી અલગ કઈક રૂપ હોય છે એવું એને ખબર નથી, એટલે જોતા તરત લાગે બસ હસમુખી છે. પણ એનાથી અલગ એવું સામ્ય હાસ્ય અને શાંતમાં સમાનતા છે, એના શેપમાં સમાનતા હોય છે. એટલે સિમિલર હોવાના કારણે એમ લાગે છે કે આ જ હસમુખી છે. એ પુણ્ય અને ધર્મ વચ્ચે જેટલી સમાનતા છે બે એક લાગી જાય છે, બસ એવી જ રીતે આ હાસ્ય અને શાંત એ બંનેમાં એક સમાનતા લાગી જાય છે. એટલે આપણે વિતરાગતાનું સ્વરૂપ નથી સમજ્યા. એમાં 50 રતિ અને અરતિ, રાગ અને દ્વેષ, ગમો અણગમો એ પણ એક પરિગ્રહ છે. એટલે આ વસ્તુ તૂટી ગઈ અને તમે ઘરની બહાર ફેંકી દીધી. તો ફેંકવામાં જે અણગમાનો ભાવ, ગમો હતો તો રાગ ને અણગમો એટલે છોડ્યું. તને લાગે પરિગ્રહ, આટલો પરિગ્રહ છૂટ્યો. પરિગ્રહ છૂટ્યો નથી. પરિગ્રહ પ્રત્યે જે દ્વેષનો ભાવ, અરતિનો ભાવ તો પડેલો જ છે એ વસ્તુ પ્રત્યેનો અત્યારે. એટલે તો કોઈ પાછી તમારા ઘરમાં નાખી દે પાછી તમે બહાર કાઢવાના છો, કારણ કે એ ભાવ અંદર છે. પરિગ્રહ ક્યાં છોડ્યો છે? જેમ વસ્તુના પ્રત્યે રાગના ભાવ છૂટે તો વસ્તુ છૂટે, એવી રીતે દ્વેષનો ભાવ પણ છૂટે, જેથી કરીને વસ્તુ આવે તો પણ એને છોડવાનો વિકલ્પ ન આવે. એ આ દશાની વાત આવી કે કપડું છોડી દીધું, રાગ છૂટી ગયો, કપડું છોડી દીધું, હવે કોઈ પહેરાવી દે તો એને દૂર કરવાનો ભાવ નથી, કારણ કે એને દૂર કરવાનો ભાવ તો અરતિનો ભાવ છે. શોક એક પરિગ્રહ છે. ભય પણ પરિગ્રહ છે. ભયના સાધનો, ભયને દૂર કરવાના સાધનો, હથિયારો ઘરમાં રાખવા એ પરિગ્રહ છે એમ નહીં, પણ ભય પોતે જ એક પરિગ્રહ છે. જુગુપ્સાનો ભાવ પરિગ્રહ છે. શોક, ભય, જુગુપ્સા. જુગુપ્સા એટલે ઘૃણા, એટલે દ્વેષ ભાવ. હા, પસંદ ના કરો વસ્તુને. તમે રસ્તામાં જતા હો અને ગાયનું ગોબર હોય એના ઉપર તમારો પગ પડી જાય, ડિસ્કસ. ગાડી લઈને જતા હો, ગાડીનો કાચ ખુલ્લો હોય ને બેગ તમને હાથ લગાડે ને એ જે ભાવ, આ જુગુપ્સાના ભાવ છે. મુનિઓના મલિન શરીરને જોઈને એની બાજુ બેઠા હો ને દુર્ગંધ આવતી હોય ને એ જે ભાવ જે આવે અજ્ઞાનીને, જ્ઞાનીને તો ન આવે, એ ભાવ એ છે જુગુપ્સા. જ્ઞાનીને તો અંગ હોય છે, નિર્વિચિકિત્સા અંગ. મુનિ તન મલિન ન દેખ ઘિનાવે, મુનિઓના મલિન શરીરને જોઈને પણ ઘૃણા ઉત્પન્ન થવી એ જ્ઞાનીનું લક્ષણ છે. અને જો થાય તો એ અજ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ નથી. પછી સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. પુત્ર એ પરિગ્રહ નથી,
એ તો 12માં દૂરની વાત થઈ, પણ પુત્રની ઉત્પત્તિ જે કામ વિકાર ભાવથી થાય એ ભાવ પણ પરિગ્રહ છે. અહીંયા 14 પરિગ્રહના અંદર ભાવોની મુખ્યતા છે, ભાવ લીધા છે, અને 10 બાહ્ય પરિગ્રહ છે. ધન, ધાન્ય, દાસ, દાસી, સોનું, ચાંદી, મકાન, ખેતર, વાસણ અને વસ્ત્ર, આ 10 પરિગ્રહ બાહ્ય છે. એટલે પહેલું મિથ્યાત્વ અને છેલ્લું વસ્ત્ર છે. ધનની પણ અંદર એ લેવાનું, પૈસા એ ધનમાં નહીં, આ જે ધન સંપત્તિ પેલા જે હતું ને પશુધન ને બધું, એને ધન કહેવાતું. ખેતર, મકાન, પ્રોપર્ટી. પેલા તો આ વ્યવહાર તો હતો જ નહીં પૈસાનો. તમારા ખેતરમાં અનાજ ઉત્પન્ન થાય છે, તમે અનાજ આપી દો વાળંદ ને વાળંદ તમારા વાળ કાપી દે, બસ પતી ગયું. પૈસા વચ્ચે આવતા જ નહીં. ઉપયોગી વસ્તુ મૂલ્ય. સ્ત્રી પણ ધન કીધી છે ને, સ્ત્રીને પણ ધનમાં મૂકી છે ઉપયોગમાં. બાટર સિસ્ટમ તો નાના હતા ને ત્યારે, રોટલી 2 રોટલી આપીને પેલા બોર ને બીજા ને બધા નાના હતા. ગામમાં તો ચાલતું હતું. આ તો રોટી આપો કે ગમે તે આપો ખાવાની, કે એના બદલે અનાજ આપો કે 1 પાયલી લ્યા, 2 પાયલી લ્યા. ગાંધીજી નો યુગ તો હવે આવ્યો પૈસાનો. પેલા તો ગઈકાલે એક આર્ટિકલ હતો, ગાંધીજી છે કે 3rd ક્લાસમાં ટ્રાવેલિંગ કરતા હતા, કારણ કે ત્યારે પૈસાની કિંમત હતી, અત્યારે ટાઈમની કિંમત વધારે છે. એટલે અત્યારે એ વાતને આપણે અનુસરવા જેવી નથી. સમય બદલાનો છે એમ કે ગાંધીજીને સમયની કિંમત તો હતી જ છે, એટલે તો જેટલા બને એટલા જલ્દી કે અંગ્રેજોને કાઢીએ એમ. પણ જે અત્યારે જે આવો સ્વાર્થ નતો ત્યારે, અત્યારે જેટલું આમ ઇન્દ્રિય સુખની જે અભિલાષા પાછળ પૈસા ખર્ચી નાખો, વસ્તુ મળે છે ને, વસ્તુ મળે, ફેસિલિટી મળે છે ને, એ ભોગ વૃત્તિ વધી. ત્યારે તો લોકોનું જીવન જ એટલું સરળ ને સહજ હતું. કોઈની વસ્તુ પડી હોય તો ચલો આપી દેવાનું કે આ. અત્યારે તો એ જે નીતિ ને પ્રામાણિકતા ને ગામડાની અંદર હજુ અત્યારે પણ છે થોડું ઘણું, પણ એના અંદર પણ જે વસ્તુની તમને ખબર છે કે આવતીકાલે આ વસ્તુની મારે જરૂર પડવાની છે, આવતીકાલનો વિચાર કર્યા વગર આજની તારીખમાં તમારી પાસે કેટલું છે. એટલે એ બધું પરિક્રમા એટલે કીધું કારણ કે તમને ખબર નથી કે મારું આટલું આયુષ્ય છે, તેમ છતાંય તમે આટલા વર્ષની તૈયારી કરી. આપણા માટે ક્યાં કર્યું છે, છોકરાઓ માટે. એટલે જ છે, કારણ કે છોકરા તમારા તમને એમ નથી કોઈ કોઈના માટે નથી, આપણે આપના માટે પોતાના માટે માયા કરીને કહીએ કે આમના માટે કરે છે, બાકી છોકરા ક્યાં આપે, છોકરાને ક્યાં આપે છે. બધી ક્રિયા છોકરો કહે મારી જરૂર નથી તો તમે કરો છો. બોલો વાલિયા લૂંટારાની જેમ પછી અમારા માટે શું કામ કર્યું. એટલે બધી ક્રિયામાં સ્વાર્થ વગર એક પણ ક્રિયા કરતા નથી. અમારો બધેમાં અમે કોઈને દાન આપીએ એમાં પણ લાગલ પુણ્ય નો પોતાના સ્વાર્થ વગર એક પણ કામ આપણે કરતા નથી. ઊંડે ઊંડે તો આપણા માટે જ છે. છેલ્લે લાસ્ટ ડેસ્ટિનેશન પોતાનો સ્વાર્થ. સ્વીકાર કરી લેવાનું નામ પણ એટલા તમે ઊંડા નથી ઉતર્યા પાપમાં. એ તો ખબર પણ ના હોય. માણસ કરતો હોય પોતા માટે કે હું બીજા માટે કરું, બીજા માટે કરું, બીજા માટે કરું, તો એ મોટો દમ પાછો.
સમાજ માટે તમે કઈ નથી કરતા, દેશ એક પણ ક્રિયા નથી આવી કે આ ખાલી અમે પર માટે કરી છે. સ્વ માટે, પર માટે બધામાં સ્વનો સ્વાર્થ છે. દરેક જીવ પોતાના રાગની પૂર્તિ કરે છે. રાગની પૂર્તિ, એ રાગ થયો ને, ગમે તે રીતે હોય પછી. એ તમને મેં કીધું હોય તો ભિખારી કીધું 2 રૂપિયા આપો, તમે 2 રૂપિયા નહીં આપ્યા, 1 રૂપિયો આપ્યો, તો તમને પૂછ્યું તમે કેમ આપો, કે એને જરૂર હતી એટલે આપ્યો છે. એને જરૂર તો 2 રૂપિયા નથી, તમે રૂપિયો જ આપ્યો ને, કારણ કે રાગ તમારો 1 રૂપિયાનો આપવાનો જ રાગ હતો, 2 આપવાનો નહીં. તો 1 આપવાનો જે રાગ હતો તમે તમારા રાગની પૂર્તિ કરી છે, એની જરૂરિયાતની પૂર્તિ નથી કરી. એની જરૂરિયાત તો 2 ની હતી. એટલે પોતાને જે રાગ થાય છે એને જ પૂરો કરીએ છીએ, કહીએ છીએ કે આને પૂરું કર્યું, આનું પૂરું કર્યું. 2 પણ આપી દે ને એના પછી પણ રાગ હોય, પછી પાછો એ પૈસા આપવાનો એનો રાગ હોય જ છે કે આપણે એનું કામ પુણ્ય કર્યું, પુણ્ય કર્યું બાંધે છે. એ પણ પોતાના રાગની પૂર્તિ માટે જ કરે છે. એ રાગ જે હતો એ ઉત્પન્ન થયો, એને પૂરો કર્યો. 24 પરિગ્રહનું પ્રકરણ છે. વિશેષ થોડું લઈશ અને પછી 176 પર જઈશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસહું.